મયરમાં મનડું નથી લાગતુંનું બજેટ 1,40,40,00,000 રૂપિયાનું 25 વર્ષ પહેલાં. બ્લડની ઉલટી થાય, ન મંદિર બના સકા મન કા, ફિર મંદિર જાને સે ક્યાં હો. હું 4 જ ચોપડી ભણેલો છું. હું આજે લોકોની સામે કહું છું, લોકો માનવા તૈયાર નથી, પણ ગામડાની હું 4 ચોપડી ભણેલો જશવંત ગાંગાણી. એટલે તમે કે રાજુભાઈ છે એટલે જસુભાઈ છે. મને દર મહિને એનો પગાર આપી દેતા કે તમે ગમે ત્યાં જાઓ, તમારું સપનું સાકાર થાય, બસ અમારું સપનું એ જ છે. પછી એ પેન 2 રૂપિયાવાળી અને 10 રૂપિયાવાળી બુક લઈને આવ્યો. બેસ્ટ પ્રોડ્યુસર, ડિરેક્ટર એન્ડ લિરિક્સ કમ્પોઝર તરીકેના મોદી સાહેબે એને હાથે મને 58 એવોર્ડ આપેલા છે. સૌથી મોટી વાત એ છે કે મયરમાં મંડું નથી લાગતું. सूरज बरजात ये 16 वक्त जुए आपको, तो बोले मैं सूरज बरजात क्या बोल रहा हूँ, तो बोले मायके में दिन नहीं लगता, मैंने 16 बार देखा. વિવાહ નામની સ્ક્રિપ્ટ આની ઉપર દીધી હતી. વિવાહ એ મારે મયરની રિમેક્સ, એટલે સમાજને એ પણ આપણે મેસેજ હતો કે છોકરા છોકરી યુવાન થાય ને એટલે એનું સગપણ આપણે ગમે ત્યાં ઠોકી બેસાડીએ, પહેલાં આપણે એને એકવાર એનું મન જાણવું બહુ જરૂરી છે. બેટા ભાઈ તારું ક્યાંય કોઈની સાથે મન મળ્યું છે તો તું કે. ક્લાઇમેક્સમાં લોકો મારી મૂવીમાં 1.5 કલાક રડવા જ જોઈએ. મારી સાથે કોઈ નહીં, મારી સાથે હું છે ને સીન લખું તો એ રાજુભાઈને સંભળાવું છું. રાજુભાઈ છે ને માસ પબ્લિક ઓડિયન્સ તરીકે એ અહીંયા મને થોડું ખટકે છે. એઝ એ ગીતકાર ને સ્ટોરી રાઇટર તરીકે મેં 30 ફિલ્મો બીજા પ્રોડ્યુસરને આપી. આ સીનનું તો મર્ડર થઈ ગયું. હું તો આવું કરે, લગ્ન કરી દો એટલે છોકરા મમ્મી પપ્પા તમે ચૂપ રહો, બરાબર, મારી પત્ની કઈ બરાબર છે, પણ મારા ગીતોમાં વાર્તા ચાલતી હોય. સૌથી મોટી વાત કે 30 વર્ષની અંદર આજ સુધી રીશૂટ એક શોટ નથી લીધો. સર કમાણી કેટલી કરી? ABCDE અને F ગ્રેડ છે. સૌથી મોટો ગુરુ આપણે પોતે જ છે. ગુજરાતમાં જ બનતી ફિલ્મ જે સંપૂર્ણપણે ગુજરાતી જ છે, કલ્ચર પણ ગુજરાતી ને ભાષા પણ ગુજરાતી. આ ફિલ્મ નથી ચાલતી છે. હેલો દોસ્તો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. આજની અમારી આ પોડકાસ્ટના મહેમાન ગુજરાતનું ઘરેણું ડિરેક્ટર જશવંત ગાંગાણી. ડિરેક્ટર જશવંત ગાંગાણી કેવી રીતે બન્યા એ બધી વાતો, મયરમાં મંડળું નથી લાગતું ફિલ્મની અવનવી રોચક વાતો આજે આપણે જશવંતભાઈ સાથે કરીશું. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે બધા અમારી સાથે જોડાયેલા રહેજો. સર કેમ છો? પહેલાં તો મજામાં એકદમ મજામાં. જી તમને ગમે ત્યારે જોઈએ ત્યારે આ જ એક છબીમાં અમને પહેલાં તો જોવા મળે છે. જી હા જી, બસ પહેલેથી જ તે સરળ કોસ્ચ્યુમથી લઈને સ્વભાવથી લઈને પછી પોતાના દીકરાના લગ્ન હોય કે કોઈ બી એવોર્ડ લેવા જતો હોય તો પેન્ટ શર્ટ આમાં જ હોય. જી વાહ ભાઈ વાહ. એટલે આ તમે પહેલેથી એવું વિચારેલું હોય કે આ ઇમેજ મારે રાખવી જ છે પહેલેથી, કે પછી આ પોતાની અંદર જ આ સ્વભાવમાં જ? અનાયસે જ તે મને દેખાડો કરવો બિલકુલ ગમે નહીં. દેખાડો કે લોકોની જેમ આમ હોય ને આજકાલ એવું મને ના ગમે. કેમ કે એકચ્યુઅલી હું માનું છું કે તમારું કામ, તમારું ચિંતન, તમારું વિઝન જ બોલતું હોય. જે ઈશ્વરની કૃપાથી સરસ્વતીએ જે મને આપ્યું છે એ મેં સરળતાથી જે પીરસ્યું છે, અને ગુજરાતના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ બધાનો આપ તો જાણો જ છો. સર એની સાથેની એક વાત કરું કે અત્યારે બેઝિકલી કોઈ પણ જગ્યાએ મયરમાં મંડળું નથી લાગતું ફિલ્મનું નામ યાદ કરીએ ને એટલે સીધું એક નામ યાદ આવે, જશવંત ગાંગાણી. જી જશવંત ગાંગાણી નામ યાદ કરીએ એટલે સીધું આવે મયરમાં મંડળું નથી લાગતું. યસ સર, મયરમાં મંડળું નથી લાગતું ફિલ્મનો એવો કયો કિસ્સો છે, એવો કોઈ કિસ્સો જે તમે હજી પણ યાદ કરો છો તો તમને હસવું આવી જાય છે? એના તો કિસ્સાઓ તો બહુ બધા છે. એક તો મોટો કિસ્સો એ જ છે કે મયરમાં મંડું નથી લાગતું. જે તે સમયમાં ફિલ્મો લગભગ 10 થી 12 લાખ રૂપિયામાં બનતી હતી, ત્યારે આપણું મયરમાં મંડું નથી લાગતું નો 25 લાખનો તો ખાલી હાલોલ લક્કી સ્ટુડિયોમાં મેં સેટ લગાડ્યો. અને ત્યારે બધા પ્રોડ્યુસર, ડિરેક્ટર ત્યાં જોવા આવતા અને કહેતા કે આ છોકરો પાગલ થઈ ગયો છે. ગુજરાતી ફિલ્મોમાં 1.5 કરોડની એટલે રિસ્ક આવડું મોટું ત્યારે એ સમયમાં. જી, મયરમાં મંડું નથી લાગતુંનું બજેટ 1,40,00,000 રૂપિયાનું 25 વર્ષ પહેલાં. મને લાગે 22 વર્ષ થયા. 2001 જાન્યુઆરીમાં સેટ ઉપર આપણે ગયા હતા. ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે એ વખતે અમે સ્ટુડિયોમાં હતા. મયરમાં મંડું નથી લાગતું સબ્જેક્ટ જે છે એ પારિવારિક તો છે, પણ એમાં હિન્દુસ્તાનમાં ગુજરાતની અંદર એક સૌરાષ્ટ્રની નારીની
અડીખમ વિશ્વાસ શું હોઈ શકે, વાહ. એક દીકરી શું વિચારે, એ વાત એમાં હતી કે સરસ મજાના બે ફેમિલીઓ હોય. એક 16 વર્ષની ફૂલ જેવી એક તિતલી જેવી એક દીકરી હોય, બરાબર, અને દાદીમાને લિપ્ટને રોજ સૂતી હોય, અને એ દીકરી દાદીમાના કાનમાં રોજ કે દાદીમા હવે મહેરમાં મોઢું નથી લાગતું, તે હટ સાલી પગલી. શ્રૃંગાર રસ. એટલે એ જે અચ્છા હવે એ 18 વર્ષની થાય, એક છોકરા સાથે પ્રેમ થાય, એ બી છોકરાનું કુટુંબ સંસ્કારિક સારો છોકરો હોય, બેયની વચ્ચે પ્રેમ થાય, અને દીકરી ઘરે આવીને કહે છે કે મને તો આમ કોઈની સાથે પ્રેમ થયો. હવે એના મમ્મી પપ્પા નથી એટલે કાકા કાકી એને ફૂલની જેમ ઉછેરી છે. આખો પરિવાર સંયુક્ત છે, અને જાન આવે છે, ભાઈ કંઈ વાંધો નહીં, સગપણ થાય. જાન માંડવે આવે અને પહેલાં જ ફેરે વરરાજાને ચક્કર આવે, પડે, બ્લડની ઉલટી થાય, અને કટ્ટુ હોસ્પિટલમાં ડિક્લેર થાય કે આ છોકરો 20 દિવસમાં મરવાનો છે. તો અમારી દીકરી શું નિર્ણય લે? એની હાઇટની વાત હતી કે મૈયરમાં મોઢું નથી લાગતું, કે વગર લગન, વગર માંડવે, વગર ફેરે, 16 શણગાર સજીને એક દીકરી કાઠિયાવાડની ડેલીને પાર કરે છે, અને આખું ઘર રડે છે. બિલ્લી મીંદડી રસ્તો કાપે છે, અને ત્યાંને સાસુના ઘરે જાય છે તો એ આરતી લઈને કરે છે, દીવો બુજાઈ જાય છે, અને દીકરી વિઘ્ન આ બધા વચ્ચે આવે છે. જી, વાહ. એટલે એ દીકરી એ સાબિત કરે છે કે તમારો અડગ વિશ્વાસ હોય તો વિઘન કે કોઈ બી અપશુકનમાં હું માનતી નથી. એની સાસુમાને કહે છે કે સાસુમાં મેં તો જાણી જોઈને ઝેર પીધા છે, મને શુકન અપશુકનની બીક નથી. એટલે એ મૈયરમાં મને નથી લાગતું એની હાઇટ. અને એ પિક્ચર દરેક લોકો એની સાથે કનેક્ટ થયા એનું કારણ ફક્ત એક જ છે કે અરવિંદ ત્રિવેદીથી લઈને હિતેન કુમારથી લઈને અને આનંદી હતી આપણે ઇન્દોરની, અને ત્યાંથી આપણે એને લઈ આવ્યા અને આપણે એને પહેલો બ્રેક આપ્યો. તો સર આ શૂટિંગ દરમિયાનનો કોઈ કિસ્સો પ્લીઝ. હા, એટલે શૂટિંગમાં રોજ સવારથી લઈને સાંજ સુધી દરેક યુનિટથી લઈને દરેક કલાકારો એકબીજાને પોતાના કેરેક્ટરથી બોલાવતા હતા, એટલું બધું ઇન્વોલ્વમેન્ટ હતું. એટલે હિતેન કુમાર છે તો રામ કહીને, હા, એને રામ કરીને, આનંદી છે તો રતન કહીને, રતન ફુવા હોય તો એને ફુવાને, ફઈ હોય તો ફઈને, આ જ રીતે. એટલે એટલા બધા પોતાના ફ્લોર ઉપર એ ટાઈપના કેરેક્ટરમાં પોતાના સ્ટારડમ બધા લોકોએ દૂર રાખી, અને 25 આર્ટિસ્ટો, 25 અને બધા ધુરંધરો, અને બધા પાસેથી આવું કામ લેવું પ્રેમથી, અને બધાને એક ફ્લોર ઉપર સર, એક જ ફ્લોર ઉપર. એટલે એ માહોલ એક 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 અમર ઇતિહાસની ઘટના કહી શકાય એને તમારા માટે. જી. અને એ મૂવી પૂરું થયા પછી એક દીકરીઓ સાસરે જઈને રડે ને એમ એકાબીજીને ગળે મળીને લોકો રડ્યા હતા. આ માહોલ મૈયરનો હતો. એટલે જેને દુનિયા કે લોકોના હૃદયમાંથી મૈયરમાં મળતું નથી ક્યારેય ભૂલાતું નથી. એનું કારણ એ છે. અને બીજું, અને એમાં લોકોએ સરસ્વતીનું મંદિર સમજીને દરેક લોકોએ એમાં સાધના કરી છે, કામ નહીં. મોટી વાત કહેવાય, સાધના કરી છે સાહેબ. અને હું તો હંમેશા કોઈ બી કામને સાધના તરીકે જ લેતો હોઉં છું. અને એ સાધના, તમારું કામ જ્યારે સાધનામાં કન્વર્ટ થાય ત્યારે ઈશ્વરને વગર માગે આપવું પડે એવું મારું માનવું છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. સર એમાં કોઈ સાપવાળો એક સીન હતો જમણવારનો, એ તો ખતરનાક હતો. રતન છે ને બહુ નટખટ દેખાડે છે આપણે, અને એની મોટી બહેનના લગ્ન હોય છે અને જાન આવે છે, જે હીરોના મોટા ભાઈની જાન હોય છે. એટલે આ એને એની બહેનનો દિયર થયો રામ. એટલે આપણે બુફેમાં એક કાઉન્ટર લેડીઝનો હોય અને એક જેન્ટ્સનો હોય ને, એટલે 20 ફૂટના અંતરે બી કાઉન્ટર હોય. એટલે રતન ને પાછળ ફૂઈ ને એ બધા ટાળી લઈને બધું લેતા હોય. એટલે સામેથી છોટા મશીન, એટલે હીરો જે છે એનો નાનો ભાઈ 12 વર્ષનો દેખાડ્યો છે. એ એકચ્યુઅલી મારો સન જ છે, જિગ્નેશ ગાંગાણી. વાવ. એટલે એનું નામ મેં એમાં છોટા મશીન રાખ્યું કે મેં ગમે એને એમ સળી કરતો હોય એટલે એને મશીન તરીકે એમ. આમને આજે ખબર પડી. હા સર. હા, ને હિતેન છે એ મોટું મશીન હોય અને આ છોટા મશીન, એમ કે બે કોઈ બી મોટું મશીન, આ નાનું મશીન. એટલે છોટા મશીન કહે છે કે ભાઈ કાઢું એમ, તો કે કાઢ કાઢે એમ, રતનની સામું જોઈને. અને ઓલો નકલી સાપ કાઢીને ફેંકે છે રતનની થાળીમાં, અને એની ઉપરથી ફઈની થાળીમાં, અને જે બૂમા બૂમને ધમાચકડી થાય છે. સરસ સીન ડેવલપ
સર કોમેડી સીનમાં પણ બહુ અને એ સીનની પાછળનું એક મહત્વ હતું કે કોમેડી કરતાં રતન ડરીને ભાગે છે અને ટેબલ સાથે અથડાય છે અને હાઈ સ્પીડમાં પડવા જાય છે અને હિતરનો હાથ આવે છે ક્લોઝઅપમાં અને એને પકડે છે અને બેનું રોલિંગ છે અને 5-10 સેકન્ડનો એકબીજાની નજરો મળવાની મેન મોમેન્ટ એ સીનનું મેન કારણ એ હતું. એટલે કોઈ પણ સીન કે કોઈ પણ મૂવી આમને એમ નથી હોતી. જી બિલકુલ નહીં. કનેક્શન હોય જ છે. હા, એટલે થીગડા માટે છે ને મારી ફિલ્મોમાં એક પણ સીન શું એક ડાયલોગ પણ ન હોય કે જે અહીંયા કે ટાઈમ નથી કે એટલો ટાઈમ ભરવા માટે આપણે ગમે તે લખી નાખીએ. યસ ગીતો હોય તો ગીતોમાં સબ્જેક્ટ ચાલતો હોય, સ્ટોરી ચાલતી હોય, સંવેદના ચાલતી હોય. અને મારી ફિલ્મોમાં તમે જુઓ કે મૈયરના ગીતોને લગભગ આજે 22 વર્ષ થયા. હા સર. એ વખતે દીકરા દીકરીઓનો જન્મ નહોતો થયો, એ છોકરાઓ જન્મીને આજે 20-22 વર્ષના જાય એના વેડિક્સમાં પ્રી વેડિક્સમાં મારા ઓરિજિનલ ગીતો શૂટ થાય છે. શું મૈયર માનવડા કે પાલવડાના ગીત લોકો આજે પણ બોલતા નથી. એની તમે રીલ્સ જુઓ કે ગમે સજીવન જ છે. એટલે કહેવાય કે સોનું એ હંમેશા સોનું રહે એમ. તો આ ભાવનગર જિલ્લાના અબુકવડ ગામના ભાવનગર જિલ્લા તળાજો તાલુકો અને હબુકવડ ગામ જે આ ગામના એ જશવંત નામના છોકરાને ખબર હતી કે એક સમય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવું યોગદાન મળશે ઇન્ડસ્ટ્રીને અને ડિરેક્ટર જશવંત ગાંગાણી બનશે. ડિરેક્ટર તરીકે મારું એવડું મોટું નામ થશે એ કદાચ કલ્પના મને નહોતી, પણ એઝ એ લેખક ગીતકાર તરીકે કદાચ હું સક્સેસ જાશ એવું મને 11 વર્ષની ઉંમરે લાગતું. 11 વર્ષની ઉંમરે હું ભેંસું સરાવતો છેત્રુંજીને કાંઠે, મારા ગામની બાજુમાં છેત્રુંજી નથી. ક્યાં વાત. ત્યાં હું પાલીતાણાનું. હા, હું 3જું ભણતો અને બપોર સુધી ભણવાનું હોય અને પછી આવીને ભેંસો લઈને જાઉં ને સાંજે 6 વાગ્યા પાછું આવું. એટલે ભેંસો ચરતી હોય ને હું ગીતો લખતો, કવિતાઓ લખતો. 11 વર્ષની ઉંમરનો છોકરો કવિતાઓ લખતો ત્યારે મારી પોતાની સર્જન કરેલી કવિતાઓ, એટલે મને ગોડ ગિફ્ટ છે આ બધી પહેલેથી ગોડ ગિફ્ટ છે. અને પછી ગુજરાતી ફિલ્મોનો શોખ ખરો. સર આ તમે પહેલું શું લખ્યું હતું એ કંઈ યાદ છે? પહેલી વસ્તુ પહેલું લખ્યું હતું મેં હિન્દીમાં કવિતા લખી હતી મેં હિન્દીમાં. એકચ્યુઅલી હું 3જું ભણતો હતો અને કહેવાય નહીં, એટલે તમને માનશો નહીં તમે કે મને ઘણી વખત એમ થાય કે હું 11 વર્ષની ઉંમરે જે અત્યારે વિચારું છું, અત્યારે જે મારું ચિંતન વિઝન જે છે એ 11 વર્ષની ઉંમરે પણ હતું. એટલે એમ થાય 11 વર્ષની ઉંમરે. હા, કે જે કોઈ દિવસ વાંચ્યું નહોતું, જોયું નહોતું, લખ્યું નહોતું, પણ આ ચિંતન હતું. એટલે ત્યારે મેં લખ્યું હતું કે ન મંદિર બના સકા મન કા, न मंदिर बना सका मन का, न मंदिर बना सका मन का, फिर मंदिर जाने से क्या हुआ. क्या बात, क्या बात. न दामन धुला सका दिल का, तो फिर गंगा पीने से क्या हुआ. સર આ બધું 11 વર્ષની ઉંમરે. 11 વર્ષની ઉંમરે. એટલે અમારા શિક્ષકો આ કવિતા જોઈને પછી તો મારી પાસે સેન્ટેન્સ બધા લખાવતા અને ત્યારે દિવાલો ઉપર કે શાળામાં સુવિચારો 11 વર્ષના છોકરાના લખેલા હતા. એ આજની તારીખમાં તે સ્કૂલ તો બદલી ગઈ છે પણ મારા સુવિચારો હજી ત્યાં છે. તમે ફ્રેશ તમારા તૈયાર કરીને આપો અને એ તમારી જ સ્કૂલમાં લખે. જી સફળતા તો ત્યારથી જ મળવા મળી હતી કદાચ. પહેલેથી મારું લખેલું મને જ બોર્ડ ઉપર વંચાય છે. એટલે મારા શિક્ષકો એવું કહેતા કે આ છોકરો ભવિષ્યમાં મોટો થઈને અમને ઉજાળશે એમ. અને એ ટાઈમ આવ્યો અને ધીરે ધીરે પછી 4થી ચોપડી પૂરી થઈ ગામડાની અને 4થું ધોરણ. હા, અને પપ્પાનું અવસાન થયું. ઓહ, મારી 11 વર્ષ. તમારી ઉંમર 11 વર્ષની જ્યારે પપ્પાનું દેહાંત થાય છે. મેં ભારું અને બહેનું અમે 5 થી 6 અને મોટો હું. એટલે આર્થિક પરિસ્થિતિને લઈને સાહેબ હું 4 જ ચોપડી ભણેલો છું. હું આજે લોકોની સામે કહું છું, લોકો માનવા તૈયાર નથી, પણ ગામડાની હું 4 ચોપડી ભણેલો જશવંત ગાંગાણી આજે કબૂલ કરે છે. હું 4 ચોપડી ભણ્યો. આર્થિક પરિસ્થિતિને લઈને ગારિયાધારની બાજુમાં પરવડી ગામ, જે મિની સુરત કહેવાતું ત્યારે, પરવડી ગામ, ડાયમંડ શીખવા હું ગયો. 1972માં 1 વર્ષ ત્યાં શીખ્યો. 74માં ભાવનગર 1 વર્ષ રહ્યો અને પછી 75થી હું સુરતમાં છું. એટલે હીરા ઘસ્યા મેં લગભગ 1982 સુધી, પણ સતત અંદર એક જ વસ્તુ કે મારે લેખક બનવું છે. મારી લખેલી કવિતાઓ, મારા ગીતો, મારા વિચારો, મારું ચિંતન, મારું મંથન હું ન હોઉં છતાં લોકોના દિલમાં હું સજીવન રહું એવું કરવું હોય તો શું થાય? તો આ એક જ વસ્તુ છે, મારા વિચારો સમાજની લોક કરી દે એમાં ધડકે. અને એ વસ્તુ મહેનત કરતાં કરતાં એ વખતે ડાયમંડમાં 250 થી 300 રૂપિયાનું કામ થાય.
અને જમવાના 150 રૂપિયા ભરવાના, તે 100-150 રૂપિયા વધતા, એ બધું ટિકિટ ભાડામાં. બોમ્બે જવાના, લક્કી સ્ટુડિયોમાં જવાનું, બરોડા આ સ્ટુડિયોમાં. સમયે તમે બોમ્બે જતા ત્યારે? જી, હું 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષની ઉંમરથી હું સ્ટ્રગલ કરતો. અને ઘરની જવાબદારી સર ત્યારે? ઘરની જવાબદારી હતી, હું મારા નાના ભાઈ રાજ ગાંગાણી, જે અત્યારે મારું પ્રોડક્શન સંભાળે છે, રાજુ ગાંગાણીના કારણે, જ્યારે જશવંત ગાંગાણી છે એ રાજુ ગાંગાણીના કારણે છે, કે એનું પીઠબળ, એનો હોંકારો, બરાબર, એનું એ હંમેશા એમ કે તમે કે રાજુભાઈ છે એટલે જસુભાઈ છે, એટલે જશવંત ગાંગાણી છે. કેમ કે અમે રાજુભાઈ એટલે એ મારો લક્ષ્મણ છે. શું વાત છે સાહેબ! એટલે એ વખતે સમાજના પ્રહારો હોય, પરિવારના હોય, કે આ છોકરાની જવાબદારી છે ને આ ગમે ત્યાં આટા મારે છે, બરાબર, જાય છે મુંબઈ, બરાબર. અને હવે તો આ ડિજિટલ યુગમાં કે તમે ઘરે બેઠા તમારી ટેલેન્ટ બતાવી શકો છો, ત્યારે આ મીડિયા નહોતું ને કે. અને પિક્ચર લાઇનમાં આવવું એટલે એક ક્રેઝ તો પાગલ, કેમ કે એમાં તો કોઈ તમને ઓળખે નહીં, કોઈ તમારું દૂર દૂર સુધી લાગતું ઓળખતું નહીં, તમારી સ્કિલ ઉપર જ તમારે પહોંચવાનું છે. એટલે એ સમયમાં એટલો ક્રેઝ, ત્યારે પણ એટલા જ પ્રમાણનો હતો ક્રેઝ. હા, પણ લોકોને એટલે ફિલ્મોનું શૂટિંગ જોવા મળે તો પણ એને અદ્ભુત લાગતું ને, એમ કે ભાઈ શૂટિંગમાં સ્ટુડિયોમાં ઘૂસવું હોય તોય મુશ્કેલ હોય, એની બદલે અંદર કામ મેળવવું એક લેખક તરીકે, એ તો બહુ કલ્પના બહારની વાત. અને એમાં એક અભણ ખેડૂતનો દીકરો ને એક લેખક બનવાનું સપનું છે, બોમ્બેમાં જાય તો લોકો તો હશે જ ને, સ્વાભાવિક છે, કોઈ બી એમ. પણ મને ખ્યાલ હતો હું શું લખું છું, સમાજને શું ગમશે, સમાજના વાણાતાણાઓના, સંબંધોના સીમાડાઓના ઇમોશન શું, એ વખતે હું સમજતો હતો. અને મારે એને કઈ રીતે એ રંગોળીઓ પ્રેઝન્ટ. તો આ બધું તમે આ ટાઈપનું, મને અત્યારે નવાઈની વાત એ લાગે છે કે 11 વર્ષની ઉંમર, જી, ત્યારે આવું વિચારવું. યસ. તો એમ કઈ તમે જોતા તો હશો ને, કઈ દેખાતું હશે ને, કે એમાંથી પ્રેરણા મળે પછી કોઈ વસ્તુ નહીં. એટલે જ ભાઈ હું કહું છું એવું કે હંમેશા કે આ વસ્તુ છે ને મને ગોડ ગિફ્ટ છે. દાખલા તરીકે ગયા જન્મમાં તમે બહુ પુણ્યશાળીઓ કે એક મહંતો કે મોટા જ્ઞાનીઓ, અને અંતિમ ક્ષણે તમારું અવસાન થાય અને તરત જ જો તમારું માનવ દેહમાં તમારું અવતાર થાય, એટલે પાછા તમે મનુષ્ય થઈને આવો, 184 સિવાય ડાયરેક્ટ તમે જો મનુષ્ય થાઓ અને સમજવા શીખો અને પાછલા જન્મની ફાઇલ ખુલી જાય, એટલે એ જ જ્ઞાન તમે 10 વર્ષ કે 11 વર્ષની ઉંમરે પાછું આખું ફાઇલ ખુલી જાય. એટલે મને એવું લાગે છે કે ગયા જન્મનું જે મારું કેરેક્ટર શું છે એ મને નથી ખ્યાલ, પણ એમાં કોઈ હું એવો વિદ્વાન કદાચ હશ, અને છેલ્લે મને તરત જ મને આ કદાચ ને આ મનુષ્ય યોનિમાં પાછો હું આવ્યો અને સમજવાનો થયો, આની ફાઇલ ઈશ્વરે મારી ખોલી દીધી એમ. બાકી તો હું કોઈ દિવસ ટીવીના જો પેપર, હજી હું ટીવી નથી જોતો, સમાચારના નહીં સાંભળવાના, પછી પુસ્તકોની કંઈ નહીં. હું જે કાંઈ બોલું વિચારું એ મારું અંદરથી હૃદય જે કે આ સાચું આ ખોટું, એટલે હૃદયમાંથી ન આવે. એટલે એમાં માત્ર ને માત્ર સત્ય હોય, કેમ કે હૃદયની વાત જે હોય ને એ વાંચેલી, લખેલી, સાંભળેલી ન હોય, બનાવેલી ન હોય. એ અનાયાસે અંદરથી ઉર્જા માતાથી જે તમને સમાજના રંગો દેખાતા હોય એ જ તમે બોલો, એટલે એમાં શ્રદ્ધાનું મિશ્રણ હોય, એટલે એ લોકોને સીધું અહીંયા અપીલિંગ થાય, તમને ફેક ન લાગે. આજે અમને પહેલી વાર સર એ જાણવા મળી રહ્યું છે કે જસવંત ગાંગાણી ડિરેક્ટર, એનાથી પહેલાં તો લેખક. જી. હવે પછી એ આપણે વાત અધૂરી રહી કે સ્ટ્રગલ કરતાં સમાજના પ્રહારો, કે આ છોકરાને કોઈ સમજાવો, આ છોકરો બરબાદ થઈ જશે, અને પાછળ એની ત્રણ બહેનો આ તે એને શું. પણ સાહેબ સત્તા એટલી શ્રદ્ધાની સાથે રાજુભાઈ ડાયમંડમાં આવ્યા, પછી માથી નાના એક ભાઈ રાજુભાઈથી મોટા રાજુભાઈ એ આવ્યા, પછી એ અમારું સંયુક્ત પરિવાર સાથે જ રહ્યા હતા. પછી બધાના સંબંધો કર્યા, બધાને પરણાવ્યા, બધાને. એટલે એક બાપ તરીકે મેં અમારી ફરજ પૂરી કરતાં તે અંદરનો લેખક મને સુવા દેતો ન હતો. એટલે રાજુભાઈ હંમેશા એ ઘાટ ખ્યાલ આવે ને તમને ડાયમંડમાં, અને અત્યારે જે નવા 4P ના ને બધા મશીન છે, એ સમયમાં હાથથી દંડાથી. હા, યસ. અને એ વખતે રાજુભાઈ 1000 થી 1500 રૂપિયાનું કામ કરતા ત્યારે રાજુભાઈ. હા, અને એ મને દર મહિને એનો પગાર આપી દેતા કે તમે ગમે ત્યાં જાઓ, તમારું સપનું સાકાર થાય, બસ અમારું સપનું એ જ છે, સમાજ ભલે ગમે એ ગઈ. એટલે એ રાજુ ગાંગાણી છે.
અને એના હિસાબે હું પછી મારા લગ્ન થયા, રાજુભાઈના, લાલજીભાઈના, બધી બહેનોને પરણાવી. બધું એક સંપૂર્ણ ફરજ, સંપૂર્ણ કર્તવ્ય અને ઈમાનદારીની સાથે બધું કામ કરતા. અને 89માં 80થી લઈને 89 સુધી એટલે 9 વર્ષની સ્ટ્રગલ પછી નારસિંહભાઈ ચૌહાણ દડવા ગામ આવ્યું ને, ત્યાં રાજપૂત નારસિંહભાઈ ચૌહાણ એના ભાઈને એને હીરો બનાવવાનું સપનું એનું હતું. અને એ પ્રોડ્યુસરે મને બ્રેક આપ્યો. મારી પ્રથમ ફિલ્મ 89માં વીર બાવાવાળો, 89ની પહેલી ફિલ્મ વીર બાવાવાળો, જેમ રામવાળો સાપરાજ એમ આનું નામ બાવો એટલા માટે કે ધમસાણનાથનો અવતાર હતો એ. અને એની કહ્યું હતું કે હું 26 વર્ષ જ જીવીશ, તમારે ત્યાં દીકરો થઈને આવું છું, એનું નામ બાવો રાખજો. અને એ સબ્જેક્ટ નારસિંહભાઈને બનાવવો હતો. એટલે એની ઉપર પછી મેં સ્ટોરી અને ગીતો લખ્યા. એમાં નરેશ કનોડિયા હતા અને એ પિક્ચર મારી કાઠિયાવાડમાં ચાલી હતી બહુ. અને ત્યારબાદ ઉપેન્દ્રભાઈ વાળી ભાદરને કાંઠે, પછી મહેંદી લીલી રંગ રાતો, હાલોને આપણા મલકમાં, પ્રભુને પ્રીત, પછી તો મેં લગભગ 35 ફિલ્મો એઝ એ સ્ટોરી રાઇટર અને ગીતકાર તરીકે લખી. એટલે હું એઝ એ લેખક અને ગીતકાર તરીકે મારું નામ સરસ રીતે લોક હૃદયમાં કરી કે રાજુભાઈનો બહુ સપોર્ટ રહ્યો ને, એટલે આ ઘરના લોકોની વાત થઈ. જી. તો સર બહારથી કોનો સપોર્ટ રહ્યો હતો? કોઈ ખરા બહારથી બરોડાના મુન્ના ખાન પઠાણ કરીને એક માણસ હતો અને એ જૂની ફિલ્મો લાવીને થિયેટરમાં ચલાવતો. ઓલા જૂના પ્રિન્ટો જે હોય ને, મનનો માણેગરના ચેતલને ગાર્ડન, એ બધા બોમ્બેથી લઈ આવે ને, એક વીક સિનેમા ભાડે રાખે અને પછી ચલાવે એમ. એટલે એમાં ક્યારેક 2000 તોડે ને ક્યારેક કમાય ને. તો એકવાર તૂટ્યા તો 2000 રૂપિયા ત્યારે મારી પાસેથી લઈ ગયો એ માણસ. મારી પાસે નહોતા તો એમ ઉછેના કરીને આપ્યા એને. એ માણસ 8 મહિના પછી એ પૈસા મને પાછા આપી ગયો. અને એ અને નારસિંહભાઈ બી સાથે આ ફિલ્મો લાવીને ચલાવતા, નારસિંહભાઈ ચૌહાણ. એટલે નારસિંહભાઈને કીધું કે એક લેખક બહુ સારો છોકરો, બહુ ચિંતનવાળો, બુદ્ધિશાળી છે, અને આપણે એને આ લખવા આપીએ, બાવાવાળો. પછી એ પેન 2 રૂપિયાવાળી અને 10 રૂપિયાવાળી બુક લઈને આવ્યો. ત્યારે હું 2 ઘંટી ચલાવતો હતો માતાવાડીમાં. મને કે તમારે આ મૂવી લખવાની છે. એટલે સપોર્ટમાં બસ એ કે મુન્ના ખાને મને એનું એહસાન ચૂકવવા એ મને એઝ એ લેખક નારસિંહભાઈની સાથે લઈ ગયો. મુલાકાત થઈ, નારસિંહભાઈને જે મેં સંભળાવ્યું એ ગમ્યું, અને એઝ એ લેખકમાં મને ત્યાંથી બ્રેક મળ્યો, નારસિંહભાઈ ચૌહાણ અને મુન્ના ખાન. એઝ એ લેખક તમને બ્રેક મળ્યો સર? જી. એક તમને મળ્યો અને પછી તમે એની પર રિસર્ચ કરીને લખ્યું. તો સર એ શું ટાઈમ હતો એ જે તમને પહેલી વાર આ મળ્યું અને તમારી પર પ્રેશર, લેખન પ્રેશર હતું? અને બીજું કે રાજુભાઈના હાથે એક ગાંઠ નીકળેલી, અને એને લઈને મેં ગુજરાતના તમામ ડૉક્ટરો ફેરવ્યા. બરાબર. તો ડૉક્ટરો એવું કહે કે ભાઈ એની નસમાં છે ને, મેન નસમાં ગાંઠ છે, એટલે એનું ઓપરેશન ના થાય. અને એનો હાથ દુખતો બહુ, એટલે કામ ના કરી શકતો હતો. અને એ જ ટાઈમે મને આ પિક્ચરની ઓફર થઈ. એટલે સૌથી હાઇલાઇટ તો છે કે રાજુભાઈનું ઓપરેશન અમદાવાદ રિલીફ રોડ ઉપર ડૉક્ટર ત્રિભુવન પટેલ ત્યાં કરાવરાયું. અને ત્યાં હોસ્પિટલમાં રાજુભાઈની બાજુમાં બેઠા બેઠા આ સબ્જેક્ટનું થિંકિંગ અને પટકથા લખી મેં હોસ્પિટલમાં, દવાખાનામાં. જી. વીર બાવાવાળો. અને એના ગીતો પણ એ સાધના સરગમ, મહેન્દ્ર કપૂર સાહેબ એની પાસે ગૌરવ્યા હતા આપણા ગીતો, બોમ્બેમાં રેકોર્ડિંગ કર્યું. અને એ પિક્ચરથી જશવંત ગાંગણી સર હાઇલાઇટ થયા. સિનેમા, જી, તમારી દ્રષ્ટિએ શું છે સિનેમા? એટલે એકચ્યુઅલી સમાજના રંગો, સમાજની રંગોળી, સમાજના ઇમોશનો, સમાજના સંબંધો અને સરસ્વતીનું મંદિર. સિનેમા એટલે સરસ્વતીનું એકચ્યુઅલી મંદિર કહેવાય. સિનેમા જે છે ને, એ કોઈ બી લેખક, કોઈ બી ડિરેક્ટર પોતાની પટકથામાં દરેક પાત્રો વણીને અને એના કેરેક્ટરાઇઝેશન, એના સ્વભાવ બનાવીને જ્યારે એને આબેહૂબ, જ્યારે કચકડામાં કંડારીને સિનેમામાં અંદર જ્યારે લઈ જાય તો એનું અનુકરણ થતું હોય. સમાજની અંદર સમાજને એના સવાલોના જવાબ મળતા હોય કે ભાઈ આ વિલન આવો છે તો એનું આવું કર્મથી એને આવું ફળ મળવું, આવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ પરમેશ્વરનું રૂપ શું કામ છે? તો એક ડિરેક્ટરે દેખાડ્યો કે ભાઈ મયરમાં મોઢું નથી લાગતું નો પ્રેમ જે છે, અડીખમ વિશ્વાસ, સતી સાવિત્રીને
લેવલનો હોય કે જે મરણ પથારીમાંથી પોતાના પતિને હાથ પકડીને પાછું લાવી શકે, એ માત્ર હિન્દુસ્તાનની નારીની તાકાત છે. એટલે સમાજના જે દરેક પાત્રો જે છે, જે દરેક જવાબદારીઓ જે છે, કાકા, મામા, દાદી, પત્ની, એ એકચ્યુઅલી એની બોડી લેંગ્વેજ કે એના વિચારો, એનું ચિંતન એક પારિવારિક શું હોવું જોઈએ, બરાબર, એને આખું કંડારીને એ રંગોળીને સિનેમાની અંદર તમે પ્રસ્તુત કરો ને, એમાંથી સમાજ એનું અનુકરણ કરતું હોય. ચોપડી વાંચતું હોય ને એનું અનુકરણ ઓછું એટલા માટે થાય કે તમે કોઈ બી પુસ્તક વાંચો, પુસ્તકમાં લખ્યું હોય કે ભાઈ એક સુંદર છોકરી નદીમાંથી ઘડો ભરીને ઘરે આવતી હતી, બરાબર, તો એ તમારી કલ્પનાની છોકરી હોય પુસ્તકમાં, નહીં કે ડિરેક્ટરે દેખાડેલી. સમજાય છે તમને? કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય યા તો ફ્રેન્ડ હોય, તમને ગમતી છોકરી હોય, એને તમે જોશો ને કે ઘડો ભરીને આવી રહી છે. જ્યારે સિનેમામાં તો ડિરેક્ટરે દેખાડેલી છોકરીમાં તમારે કનેક્ટ થવાનું છે અને એને તમારે ઘર સુધી તમને ગમે છે. એટલે જ્યારે કચ્છગડામાં કંડારેલા કેરેક્ટરો સિનેમાની અંદર તમે 100 રૂપિયાની ટિકિટ ખરીદીને જાઓ અને 10 મિનિટ તમે ભૂલી જાઓ કે હું પૈસા ખર્ચીને સિનેમામાં આવ્યો છું અને કેરેક્ટરો સાથે તમે કનેક્ટ થઈ જાઓ, તો તમે સાચા દિગ્દર્શક. આવું મારું માનવું છે, મારો અનુભવ છે. આજ સુધીની ટોટલ ફિલ્મ સર, ટોટલ હિન્દી ને ગુજરાતી બધી મિક્સ છે. મારી કંપનીમાં 10 ફિલ્મો છે અને એમાંથી 9 ફિલ્મો સિલ્વર જુબિલી છે અને અત્યાર સુધી 68 એવોર્ડ, બેસ્ટ પ્રોડ્યુસર, ડિરેક્ટર એન્ડ લેરિક્સ કમ્પોઝર તરીકેના મોદી સાહેબે એને હાથે મને 58 એવોર્ડ આપેલા છે. સૌથી મોટી વાત એ છે કે મૈયરમાં મંડું નથી લાગતું સૂરજ બળજિયાતે એ 16 વખત જોયું, રાજેશ્રી પ્રોડક્શન, અને એનો ફોન આવ્યો, રાજુભાઈ ઉપાડ્યો કે જસુજી હે, તો બોલે કે નહીં આપ कौन, तो बोले कि मैं राजश्री प्रोडक्शन में से उनका आदमी बोल रहा हूँ. સોરી આ કઈ ફિલ્મ પછી આવ્યો તો, ક્યારે આવ્યો તો? મૈયરમાં મંડું નથી લાગતું પછી માંડવડા રોપાઓ માણા રાજ બની ગયા પછી મૈયર માટે થઈને એની જોઈ ફિલ્મ અને કીધું કે જસુભાઈને આપણી ઓફિસે બોલાવો, રાજશ્રી પ્રોડક્શનમાંથી. એ સમયમાં સર? એ સમયમાં, યસ. એટલે રાજુભાઈ મૂકી દીધો ફોન કે કોઈ મજાક કરતું કરે છે. પાછો 2 કલાક કરીને આવ્યો, सूरज પૂછો कि आप कौन, तो बोले कि मैं राजू भाई, बोलो जसू जी है, तो बोले कि नहीं बाहर गए. आप कौन, तो बोले कि मैं सूरज बड़जात्या बोल रहा हूँ. तो बोले जी सर बोलिए ना, तो बोले जसू जी जैसे आए तो बात करवाना, ये मेरा नंबर है. એટલે હું 4 વાગે ઓફિસે આવ્યો એટલે રાજુએ મને કીધું કે રાજશ્રીમાંથી ફોન હતો. હું હલી ગમે, કીધું શું, તો કે હા. એટલે પછી મેં ફોન કર્યો, रामनाथन કરીને એનો માણસ છે, એનો નંબર લખાયો હતો એની. तो बोले कि जसू जी सूरज जी आपको याद कर रहे हैं और आप कब आने वाले हैं बॉम्बे. मैंने बोला मैं 3 तारीख को आऊँगा. तो बोले कि आप कहाँ पे? मैंने बोला वशीवरा. तो बोले कि हमारी ऑफिस है, हमारा आदमी आपको लेने के लिए गाड़ी लेके आएगा वहाँ पे. હા સાચી વાત છે. કેમ કે એ લોકો બહુ રિસ્પેક્ટિવ અને બહુ આ યુગમાં તે રાજશ્રી પ્રોડક્શન એટલે ભગવાનના માણસો બધા અને ગુણી સર્જન માણસો બધા. એટલે હું 3 તારીખે ગયો અને 4 તારીખે સવારમાં 9 વાગે. સર ઉત્સાહ કેટલો હતો અંદર? ઉત્સાહ હતો અને નર્વસ પણ હતો. ઉત્સાહ વધુ હતો કે નર્વસ વધુ હતા તમે? જો કે મને કોન્ફિડન્સ પહેલેથી, એટલે ઉત્સાહ તો હોય પણ નર્વસ એટલા માટે કે આ લોકો મને બોલાવે છે એટલે શું કંઈક ઓફર કરશે, શું છે, એટલે એક આ બધા પ્રશ્નો મનમાં ચાલુ જ હતા મનની અંદર. પછી અમે લોકો ગયા, 11, 11:30 પહોંચ્યા. એટલે સુરજજીએ કીધું કે આઈએ જસુજી. એટલે એ મને જોઈને ઊભા થઈ ગયા. એટલે કેટલી રિસ્પેક્ટ કે હિન્દીમાં સૌથી મોટું બેનર, રિસ્પેક્ટ બેનર, રાજશ્રી પ્રોડક્શન. મેં બોલા જી સર બોલીએ ક્યાં હુકમ. તો બોલે કે મૈયરમાં માંડું નથી લાગતું. કા મતલબ? मैंने बोला मायके में दिल नहीं लगता. પહેલાં તો આ ટાઇટલ જ એમને એક અટ્રેક્ટ કરી ગયો. જી, માયકે મેં દિલ નહીં લગતા. યસ. એટલે એની ક્લાઇમેક્સ અમે ફેરવી હતી કે ભાઈ મૈયરમાં મંડું ગુજરાતીમાં એક હીરોને જ્યારે કેન્સર હોય ને જીવવાનો ન હોય તો હિન્દુસ્તાની નારી 16 શણગાર સજીને વગર લગન માંડવે અને ઘરે જઈ અને યમરાજાના પાસેથી એનો ગિરેવાન પકડીને પોતાના પતિને ઘરે લઈ આવે છે. એ વાત મૈયરમાં આપણે કરીને કે અને
એમાં વાત કરી એ કે ભાઈ દીકરીના લગ્ન કમ્પ્લીટ હોય, જાણ આવવાની હોય અને દીકરીનું ઘર સળગે છે. બાપ. હા, અને હોસ્પિટલમાં દાખલ થાય છે અને ખ્યાલ આવે છે કે આ છોકરીનું આખું અંગ દાઝી ગયેલું છે. અને શાહિદ કપૂર જાન સીધી હોસ્પિટલે લઈ જાય છે. ત્યાં જઈને એને સિંદૂર પૂરે છે. એ ક્લાઇમેક્સ આપણે એમાં લાવ્યા હતા. પણ એ સબ્જેક્ટમાં ગમ્યું બધું, પણ ક્લાઇમેક્સમાં થોડું મને જે મયરની ક્લાઇમેક્સની ઇમોશનની જે હાઇટ હતી એ કદાચ એમાં ન આવી. એનું કારણ શું કે આપણે હિન્દુસ્તાનમાં છે ને દીકરી દુઃખી હોય કે દીકરીની ઉપર આફત આવી હોય ને તો લોકો એની સાથે વધારે કનેક્ટ થાય. છોકરા ઉપર આવ્યું હોય ને દીકરીને કામ કરવાનું થોડુંક ત્યાગ આપવાનો હોય ને તો લોકો કનેક્ટ થાય. સોફ્ટ કોર્નર. બરાબર, હા, સોફ્ટ કોર્નર. પણ દીકરો હિરોઈન માટે ગમે એટલું કરે, બરાબર, તો કદાચ ને આમ લોકોને એ તો ઠીક છે હવે એમ, બરાબર. એટલે આપણે નારી પ્રધાન આપણો દેશ છે, બરાબર, અને નારીની રિસ્પેક્ટ કરીએ આપણે. એટલે કદાચ ને મયરનું ઇમોશન થોડુંક વધારે ઉપર હતું એમ. હા, તો તમારી આટલી ફિલ્મમાંથી તમને હજી પણ એક મારો સવાલ એ હતો કે તમને ટોટલમાંથી તમને કઈ લાગે કે આ સક્સેસ અને આ ફ્લોપ આટલી ફિલ્મોમાંથી? મારા હિસાબે તો શું હોય કે દરેક માના કદાચ ને 5 કે 10 કે 4 દીકરા હોય તો એને મન તો લગભગ બધા દીકરા આમ સરખા જ હોય. પણ જ્યારે સમજ ના થાય ને માર્કેટમાં જાય અને કોઈ લાફો મારે તો ખ્યાલ આવે કે આ થોડોક નબળો છે કે આ એટલે તમે એક ગમ્યું તમે તમારી અને આ સંસ્કારી તરીકે જોવો છો. જી. એટલે શું હોય કે એટલે ઘણી વાર આવું બને તો મન સાહેબાની મેળીએ પહેલી ફિલ્મ નરેશ કનોડિયા અને રોમા માણેક એ વખતના સ્ટાર એ ભાઈ. એટલે એ સિલ્વર જુબિલી થઈ. એના ગીતો અને સબ્જેક્ટ એ બહુ જોરદાર હતો. ત્યારે તો શું હતું કે ખાસ કરીને પટેલમાં અમારામાં ફરી વખત લગ્ન ન થાય. કોઈ બી દીકરી દુખાણી હોય તો ફરીવાર લગ્ન ન થાય, એનું ગરગણું થાય એવું કે નાતરું થાય એવું કે. પણ ત્યારે મેં એવું વિચારેલું કે ભાઈ એક દીકરીના લગ્ન નક્કી થાય અને રસ્તામાં અકસ્માતમાં ઘરે પહોંચ્યા પહેલાં એનો પતિ એક્સપાયર થઈ જાય તો એને વ્હાઇટ કપડાં પહેરાવીને દુઃખી કરવાનો આ સમાજને કોણે હક આપ્યો છે? મારી લાઈફ છે, મારે બીજા લગ્ન કરવા કે નહીં, મારે કોની સાથે જીવવું, મારું જીવન છે એ મારા મા બાપની મર્યાદામાં રહીને જીવવું. પણ હું વિધવા થઈને દુઃખી થવાનું તો કોણે ક્યાં શાસ્ત્રોમાં છે? અને કદાચ શાસ્ત્રોમાં હોય તો એ વાત ખોટી છે કેમ કે મારી પોતાની લાઈફ છે ને. એટલે એ વખતે મેં કે રોમાજીના લગ્ન બીજા સાથે થાય છે અને પ્રેમ તો હીરો સાથે હોય પણ બીજા સાથે થાય અને હીરોને કહે છે કે આપણે ભાગી જઈએ તો કે નહીં, ભાગીને આપણે ભવ નથી બગાડવું. આપણા દીકરાઓ મોટા થશે તો લોકો એને મેણું મારશે કે આના મા બાપે ભાગીને લગ્ન કર્યા હતા. એ વખતનું કલ્ચર મેં બતાવ્યું ત્યારે, સંસ્કાર. એટલે એને સોગન દે છે કે મારે માટે થઈને તું મા બાપની આબરૂ માટે થઈને તું લગ્ન કરી લે, ઝાડનો ઘૂંટડો પી લે તું. અને એ છોકરી લગ્ન કરીને જાય છે ને રસ્તામાં યોગાનો યોગ બ્લાસ્ટ થાય છે અને એ છોકરો એક્સપાયર થાય છે. એટલે કુંવારી એમને વિધવા થાય છે. અને પછી એ દીકરીને જ્યારે બીમાર થઈ જાય અને પછી બેભાન અવસ્થામાં રામનું નામ, મારી ફિલ્મોમાં રામ રતન નામ વધારે હોય, નામ સૌથી વધુ હોય. એટલે રામ કરીને હું તારી વગર નહીં રહી શકું આ. એટલે એના મા બાપને ખ્યાલ આવે કે ઓહો આપણાથી ભૂલ થઈ ગઈ છે. એટલે સમાજને એ પણ આપણે મેસેજ હતો કે છોકરા છોકરી યુવાન થાય ને એટલે એનું સગપણ આપણે ગમે ત્યાં ઠૂકી બેસાડીએ એ પહેલાં આપણે એને એકવાર એનું મન જાણવું બહુ જરૂરી છે કે બેટા ભાઈ તારું ક્યાંય કોઈની સાથે મન મળ્યું છે તો તું કે આપણે લાયક હોય તો આપણે ત્યાં જ કરવું છે, જો ન હોય તો પછી અમે શોધીએ એમ. પણ પહેલાં એવું નહોતું. પહેલાં ગમે ઘરે મહેમાન આવે તો 2-4 દીકરીઓ હોય તો એમ કે આ વછલી દીકરી તમારે મને આપવાની, તો કે સારું આપી. હવે વછલી દીકરીને શબ્દોથી ખાલી બોલે એટલે આપી દેવાનું. હા, પછી એમાં અકલ છે કે નહીં શું કે પછી જેવા છોકરાના ભાગ અને દીકરીના ભાગ કે છોકરો સામે કેવો છે, અકલવાળો છે કે નહીં, એ તો ભાઈ ભરેલું નાળિયેર જ્યારે લગ્ન થાય ત્યારે ખ્યાલ આવે.
અને એ વખતે નિભાવતા, કેમ કે એ વખતે વડીલોની મર્યાદા, બાપે આપેલું વચન એ વખતે નિભાવતા. અને હવે તો મા બાપથી લઈને આ કલ્ચરમાં તો દીકરા દીકરી 10 વખત મળે, સાથે ફિલ્મ જોવા જાય, નક્કી થાય, સગપણ થઈ જાય, અને પછી હોટલમાં ગયા હોય અને ઓલાને જમવામાં કે ધોંસો કાપવામાં ફેર પડ્યો હોય તો છોકરી એમ કે આ છોકરો નહીં હાલે, તૂટી જાય, પ્રોપર ઢોસો નથી ખાતો. ધોંસો નથી ખાતો. એટલે આ પરિસ્થિતિ છે સાહેબ અત્યારે. એટલે એ વખતે બધા નિભાવતા. મારી વખતે જ ખુદ મારું સગપણ થયું, પછી લગ્ન થયા અને મારી ઘરવાળી આણો વળીને આવી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આનો ફેસ આવો છે એમ. આપણા ભાગ્ય. એટલે આ વાસ્તવિકતા, એટલે આપણા ભાગ્ય એમ. એટલે તો તમે આ ફિલ્મને તમે સક્સેસ માની શકો તમારી લાઈફમાં? હા, એટલે લોક હૃદયમાં આ ધડકે છે એટલા માટે કે એમાં દરેક કેરેક્ટરને કઈ રીતે જીવવું, એક દીકરીની ફરજમાં છું એ વાણા તાણાવું, એને સંપૂર્ણ રીતે સારી રીતે સ્ક્રીન ઉપર આપણે લાવી શક્યા છીએ માતાજીની દયાથી. બાકી મારી ફેવરેટ મૂવી મેં તો પાલવડે બાંધી પ્રીત. બટ એને હમણાં હું સવાલ હજી આગળ લાવું છું, એ મારી ફેવરિટ પણ છે મારી બહુ. અને તો પછી આ તમે આ ફિલ્મ સક્સેસમાં કીધી તો થોડીક સરેરાશ કે આમાં થોડીક ના મહેનત થઈને થોડીક ફ્લોપ, હું શબ્દ ઇસ્તેમાલ નથી કરતો, તમારા લિસ્ટમાંથી એક એવી ફિલ્મ કે જે ઠીક ચાલી, તમારે એવું હતું કે એ ચાલવી જોતી હતી? હા, મારા લિસ્ટમાં પાલવડે બાંધી પ્રીત અદ્ભુત. એટલે મને એમ હતું કે આ સબ્જેક્ટ છે ને એ લોકો ક્યારેય નહીં ભૂલી શકે. એકચ્યુઅલમાં એવું થયું, પણ જે કલેક્શનો કે જે વળતર મળવું જોઈએ, જે એક હાઇટ, એ ફિલ્મને ના મળી. તો હવે તમે પાલવડે બાંધી પ્રીતની આપણે પહેલાં વાત થઈ, તો પાલવડે બાંધી પ્રીત અને એની પેરમાં અત્યારે સામે હું જોવા જાઉં કે મૈયરમાં મંડળું નથી લાગતું, તો મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મની જર્ની કેવી રીતના શરૂ થઈ? અને તમે કઈ એમાં આ પહેલેથી આઈડિયા હતો તમે લાઈફનો કે આ હું એક મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ બનાવીશ? મૈયરમાં મંડળું નથી લાગતું મન સાહેબાની મેળી બનીને એમાં મારો થોટ હતો કે એક દીકરી વિધવા થાય તો એના પરિવાર લગ્ન શું કામ ન થાય, અને એ મેં ત્યારે કરાવ્યા હતા એમાં મન સાહેબાની મેળીમાં, કે આ વસ્તુ હોવી જોઈએ, કેમ કે દરેકને પોતાની લાઈફ જીવવાનો હક હોવો જોઈએ, બરાબર. પછી નાતરું બાતરું નહીં તો ધામધૂમથી ફરી વખત લગ્ન થવા જોઈએ એના, એ બતાવ્યું. કેમ કે મારે દરેક વાર્તામાં એક થોટ હોય, એક મેસેજ હોય, એક મેસેજ સ્ટ્રોંગ હોય છે. પછી મેં કીધું હવે મૈયરમાં મંડળું નથી લાગતું. મન સાહેબની મેળીમાં એક ગીત હતું કે લીલા તોરણિયા બંધાવો મારા માંડવે, હવે મૈયરિયામાં મંડળું નથી લાગતું. એટલે એ ટાઇટલ મને ગમ્યું. આ ફિલ્મમાં ગીતમાં આ લિરિક્સ હતા. હા, એટલે એની લાઈન પછી ઉપાડીને આપણે મૈયરનું ટાઇટલ કર્યું કે મૈયરમાં મંડળું નથી લાગતું. કેમ કે બોલીએ ને કોઈ બી દીકરીને કહીને તો એને ગલગલિયા થાય. મેં કીધું આ સુપરહિટ ટાઇટલ, સુપરહિટ છે. હવે આપણે કેવું મળશું એ તો પછીની વાત છે. ત્યાંથી તમને ટાઇટલ મળ્યું પહેલું જ? હા, એટલે પહેલું ટાઇટલ ત્યાં મળ્યું કે હવે મૈયરમાં મંડળું નથી લાગતુંમાં શું વાત લાવશું. તો કે ટાઇટલ સાંભળતા એવું સાઉન્ડ થાય કે ગાંડી છોકરી છે અને બધાની વચ્ચે બોલે છે કે દાદીમાં મૈયરમાં મંડળું નથી, બરાબર. આ તો એનું ગાંડ પણ છે, પણ ગાંડ પણ નહીં, એ એની જે એની શું કહેવાય એનો અંદાજ જે, બરાબર, એનો જે પ્રેમ છે, જે દાદીમાની સાથેનું જે એનું કનેક્શન છે, એ એની સ્વીટનેસ ને મીઠાશ છે એની. તો કીધું તો ખાલી એમાં મેસેજ શું એમ કે હું હંમેશા ક્લાઇમેક્સ વિચારતો, ત્યાં સુધી તમે ધમાલ મસ્તી કેરેક્ટર આ તે ગીતો બીતો લવ સ્ટોરી, પણ ક્લાઇમેક્સમાં લોકો મારી મૂવીમાં અડધો કલાક રડવા જ જોઈએ. પછી ત્યાં કોઈ કોમેડી સીનની કંઈ નહીં, છેલ્લે અડધો કલાકમાં મારી ફિલ્મોમાં લોકો રડે. મારી ફિલ્મોમાં તો પાલવડે બાંધી પ્રીતમાં તો છેલ્લે ક્લાઇમેક્સમાં તો 2-3 બૈરાઓ બેભાન થઈ ગઈ હતી અને એને ઓડિયન્સમાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. આટલું ઇમોશનની એક હાઇટ હોય છે. તો કે મૈયરની ક્લાઇમેક્સ શું એમ તો કે મૈયરમાં એક તિતલી જેવી છોકરી, એને સાસરે જવાનું, પિયુને ત્યાં જવાનું, કે મૈયરમાં મળું નથી લાગતું, અને ગીતો અને આંતને હોય, અને જ્યારે જવાની વેળા આવે અને કુદરતી અકસ્માત થાય તો કે શું અકસ્માત શું થાય એમ. પછી એવું થયું કે દાખલા તરીકે જાન આવે અને હીરો પડી જાય અને ખ્યાલ આવે કે હીરો તો મરવાનો છે, તો આ વાતમાં દમ છે, બરાબર, એ પોઈન્ટ આવ્યો, બરાબર. તો પછી અમારી દીકરી નિર્ણય શું લે તો કે આપણે એવું દેખાડો, બરાબર, કે તમારી અંદર થોટ પ્રોસેસ ચાલે છે, આ થશે તે થશે. હા, કે ભાઈ હવે છોકરી દુઃખી થશે કે લોકો એને બીજે પરણાવશે કે નહીં, અમારી દીકરી બીજે
પરણશે જ નહીં, કેમ કે એણે તો મનથી લગ્ન કરી લીધા છે, બરાબર. એને સમાજની 4 ફેરા લઈને મોર મારવાની જરૂર નથી. આ થોટ આવ્યો પછી તો કે હવે શું, તો કે હવે આખું ઘર રડતું હોય અને છોકરી 16 શણગાર સજે અને ડેલી પાર કરે છે. આ એની ક્લાઇમેક્સ, આ હિન્દુસ્તાની નારીની હાઇટ. એટલે આ જે છે એટલે ક્લાઇમેક્સ છે ને, એમાં લોકો આફરીન થઈ ગયા. એકચ્યુઅલી આપણું કલ્ચર નથી, મારી દીકરી કે તમારી, આપણને ખબર હોય કે આપણો થનાર જમાય છે એ મરવાનો છે, અને ખ્યાલ જ છે. જો લગ્ન બાકી હોય તો વગર લગ્ન તમે એની વહુ થઈને જવાય દો ના દીકરીને? ના. આપણા કલ્ચરમાં કોઈ ઘટના બની જ નથી, અને મેં એ દેખાડ્યું છે. છતાંય લોકો એની સાથે ગયા. શું કામ? કે એ ધર્મની વાત હતી. તો લોકો ધર્મ જ્યારે જોડાતો હોય ને ત્યારે લોજિક ભૂલી જતા હોય લોકો. ધર્મની આગળ લોજિકનું કોઈ દિવસ કંઈ આવતું નથી. એટલે ધર્મના પ્રવાહમાં બહુ ગયા, મોટી વાત છે સર. ધર્મના પ્રવાહમાં ગયા. કે એક છોકરી એવું કહે છે કે આજે મારા પતિને મારી જરૂર છે. 4 ફેરા લીધા પછી જો ખબર પડે કે મારા પતિને કેન્સર છે તો તમે શું નિર્ણય લે? સમાજને સવાલ પૂછે છે છોકરી, જવાબ નથી કોઈ પાસે. બસ તો પછી માની લો કે મેં ફેરા લઈ લીધા છે જ્યારે અમારે પહેલી 4 આંખ મળી ત્યારે. એમ આ તો 4 ફેરા લેવાનો તો ખાલી સમાજને એક દેખાડવાનું એક પહેલું લાયસન્સ છે, બરાબર. મારે એ 4 ફેરા તો પછી ફર્યા, પહેલા 4 આંખ મળી હતી. 4 આંખ મળી હતી પહેલાં, અને ત્યારે મારા લગ્ન થઈ ચૂક્યા હતા, અને અત્યારે મારા પતિને મારી જરૂર છે, બરાબર. એટલે પોતે છોકરી તૈયાર થાય છે હરીસાની સામે, એક પછી એક. આ 16 શણગાર, હાર પહેરે, પાછળ એક સુંદરી, બેકગ્રાઉન્ડમાં એક સોંગ. અરે બેકગ્રાઉન્ડમાં સોંગ કે આમલો પાક્યો, દિવાળી બેન. હા, એક વસ્તુ અદ્ભુત. એટલે એ આ ટાઈપની આખી તમે સ્ટોરી વિચારીને ક્લિયર કરી. પછી એમાં શું પછી આખી પટકથા થઈ. પછી 5 થી 7 વાર એનું આખું આપણે નિંદામણ કે ને, એનાલિસિસ આખું જ કર્યું. એનાલિસિસ થયું બધું કે આ સીન અવડો જ હોવો જોઈએ, આ સીનમાં આ સીનનું હાર્ડ શું, આ સીનની કોમેડી છે તો આનું હાર્ડ શું. આ બધી પ્રોસેસ દરમિયાન તમે એકલા જ કે તમારી સાથે કોઈ ખરું? મારી સાથે કોઈ નહીં. મારી સાથે હું છે ને સીન લખું ને ભાઈ રાજુભાઈને સંભળાવું. એટલે રાજુભાઈ છે ને માસ પબ્લિક ઓડિયન્સ તરીકે એમ કે ભાઈ અહીંયા મને થોડુંક ખટકે છે. સાચો રિવ્યૂ આપી જ દે તરત જ. યસ, તરત ઓન ધ સ્પોટ કે આ મને ખટકે છે, આની કરતાં આવું કંઈક, આની કરતાં આમ કંઈક, એમ. એટલે એ હંમેશા હું ક્યારેય કોઈને સબ્જેક્ટ, મારી કોઈ એવી ક્રિએટિવ ટીમને બેસાડીને મારી ક્રિએટિવ ટીમ ફક્ત રાજુભાઈ ગાંગાણી, બરાબર. એ જ્યાં સુધી કહે ત્યાં સુધી સ્ક્રિપ્ટનું મનોમંથન ચિંતન ચાલતું હોય. 10 વાર એનું વર્ઝન થાય. રાજુભાઈ કે ડન એટલે ડન. હું આ ટોપિક ઉપર એટલે થોડી વધારે વાત એટલે કરવા માંગુ છું કે મેં કીધું એમ કે જસવંત ગાંગાણી નામ યાદ આવે એટલે મિયરમાં મંડળું નથી લાગતું યાદ આવે, ને મિયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ યાદ આવે એટલે જસવંત ગાંગાણી. આ મને લાગે તમારા ગળાના હારનું આ એક મેન મણકો છે, જી, જે મોટા મોટ. જી. તો પછી આની વિશે હું હજી થોડીક મને વધુ વાત કરું તો આ તમે એક આખી સ્ટોરી કમ્પ્લીટ કરી નાખી. પછી આમાં ફાઇનાન્સ બાબતે શું? ફાઇનાન્સ બાબતે તો બહુ એ વખતે મુશ્કેલી હતી, પણ મૈયર મન સાહેબની મેળી મારી રિલીઝ થઈ એટલે લોકોને થોડોક ભરોસો આવ્યો કે કેમ કે અત્યારે ડર, અત્યારે પણ એ લોકોને ડર હોય છે એક ટોપિક ઉપર ફિલ્મ બનાવી તો એટલું વળતર આવશે કે નહીં. હા, પણ લોકોના હૃદયમાં હું ત્યારે વસી ગયો હતો કે મન સાહેબાની મેળીએ પિક્ચર મારી સુપરહિટ થઈ. એ પહેલાં મેં 25 થી 30 ફિલ્મો, મોટાભાગની સિલ્વર જુબિલી આપેલી. એઝ એ રાઇટર, સોંગ રાઇટર, એઝ એ ગીતકાર ને સ્ટોરી રાઇટર તરીકે મેં 30 ફિલ્મો બીજા પ્રોડ્યુસરને આપી. એટલે લોકોને ખબર છે કે જસવંત ગાંગાણીની તાકાત શું છે. જસવંત ગાંગાણી લેખકમાંથી ડિરેક્ટર શું કામ થયા, કેમ થયા, એ એક સવાલ તમારો વચ્ચે રહી ગયો. હા. અને આપણે સીધા આપણે ફિલ્મો ઉપર આવી ગયા. પણ એ અમારે મારી લખેલી ફિલ્મો હું જ્યારે લખતો અને મેં જે એંગલથી લખ્યું હોય કે આ જે છોકરી વિચારે છે એ વખતે એનો ક્લોઝઅપ છે કે યા તો એનો વોઇસ છે, ફક્ત એક ગાલ અને એક કાન જ દેખાય છે આખી સ્ક્રીનમાં, એવું હું લખતી વખતે વિચારતો હોઉં, જે સ્ક્રીનમાં તે નહોતું આવતું. આ બધી ડિટેલિંગ તમે લખો છો? જી. એટલે એ મને દેખાતું હોય, બરાબર. એટલે દરેક ડિરેક્ટરનું એક થિંકિંગ હોય. એક સીન મેં લખ્યો હોય કે ભાઈ એક છોકરી તળાવે પાણી ભરવા ગઈ અને અંદર પડી અને મગર આવી અને છોકરી ભાગી અને હીરો આવી ગયો અને મગરને મારીને બચાવી, બરાબર. આ સીન તમે 10 ડિરેક્ટરને આપો અને એક જ સીન, એક જ લેખક હોય, બરાબર, લાઈનો એની જ હોય, પણ ડિરેક્ટર બદલાય એટલે પડદા ઉપર તમે જુઓ એમાંથી તમને 1-2 ડિરેક્ટરના સીન ગમશે. સીન તો એને જ છે. એટલે દિગ્દર્શક હંમેશા, દિગ્દર્શક જે છે ને એ ફાલતુ વાતને લઈને 2 કલાક સુધી તમને બેસાડી રાખે. અને સારામાં સારો સબ્જેક્ટ હોય અને જો દિગ્દર્શક નબળો હોય
તો અહીંયા સુધી વાત ન પહોંચે. એટલે કચ્છકડામાં કંડારવાની રીત, જે વાર્તા કહેવાની રીત જે છે ને, એનું નામ દિગ્દર્શક. એટલે મને મારી લખેલી ફિલ્મો જો ને એમ થાય કે સાલું આ સીનનો તો મર્ડર થઈ ગયું, હું હોત તો આવું કરે, હું હોત તો આમ કરે, હું હોત તો આમ કરે, અને એક ડિરેક્ટરનો જન્મ થયો. હા હા, સમજ્યા? મારી જાતને ત્યાં મૂકીને જોઉં તો હું આમ કરે, હું આમ કરે તા. અને આ લખતી વખતે તમે આ શોટ આવો લખ્યો હતો, આ છોકરી ભાગે છે તો બેગથી ભાગે છે, બરાબર, છોટલો ઉલળતો હોય ને આની તો બધું સાથે ચાલે. હા, અને આ ડિરેક્ટર તો પ્રોફાઇલમાં દેખાડી, બરાબર, કે ફેસ દેખાડ્યો, બરાબર, પણ અમુક શોટ એવા હોય કે ફેસની જરૂર ન હોય, એ બેગથી ભાગતી હોય, સારી લાગતી હોય, બરાબર. એટલે આ ચિંતન છે. અને હું હંમેશા કહું કે દિગ્દર્શક જે છે ને, દિગ્દર્શક એટલે સ્ક્રિપ્ટમાં લખેલું હોય એ કચ્છકડામાં કંડારવું એ ડિરેક્ટર નથી. કેમેરા સ્ટાર્ટ અને કટ બોલવું એ દિગ્દર્શક નથી સાહેબ. દિગ્દર્શક તો જે સ્ક્રિપ્ટની અંદર જે કેરેક્ટરોના વાણાતાણા હોય, ઇમોશનના જે કેરેક્ટરાઇઝેશન જે તમે કરેલા પાત્રો છે, એ પાત્રોની અંદરથી એના આત્માને બહાર કાઢીને સ્ક્રીન માથે લાવવું, એનું નામ દિગ્દર્શક છે. ઓ, એટલે એ દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ. દીર્ઘ દ્રષ્ટિ એટલે કેવી કે દિવાલની આરપાર માણસ જોઈ શકે એવી દિવ્ય દ્રષ્ટિ હોય, એનું નામ દિગ્દર્શક. જે રસ્તો ભૂલેલા સમાજને કે એક એક પાત્રોને આંગળી પકડીને એનો રસ્તો દેખાડી શકાય, એનું નામ દિગ્દર્શક. અને દિગ્દર્શક એટલે કુદરતની નજીકના, કુદરતને ગમતા છોકરાઓ એ સ્પેશિયલ મોકલે છે, બનાવીને પેદા થાય સાહેબ. દિગ્દર્શક એ વસ્તુ છે. એટલે એ રૂહ સાથે સમાજના ઇમોશનને કનેક્ટ કરવાની વાત છે. એ ખાવાના ખેલ નથી ડિરેક્ટર બનવું હોય. ડિરેક્ટરની જવાબદારી એટલે સમાજને એક રસ્તો દેખાડવાની વાત થઈ સાહેબ. એટલે બધાને ખબર નથી, બધાને ડિરેક્ટર બની મોટી જવાબદારી. જી, સમાજની એક બહુ મોટામાં મોટી જવાબદારી. જી. એટલે હું હંમેશા પછી મારી વાર્તાઓમાં જેમ તમે કીધું એમ કે દરેકની વાર્તાની કેન્દ્ર સ્થાને લવ સ્ટોરી હોય, કેન્દ્ર સ્થાને આપણા સંબંધો હોય, પારિવારિક ઘર હોય. મારી ફિલ્મોમાં પારિવારિક જ હોય છે. બધા કાકા કાકી, મામા, ફઈ, ફુવા બધા સાથે રહેતા હોય, મોટા બાપા. શું કામ કે સંયુક્ત કુટુંબમાં કોઈ બી એક માણસ બીમાર હોય, નાનું બાળક બીમાર હોય, તો એ ક્યારે સારું થયું, કોણે એને હાંચવી લીધું એ ખબર જ ના રહે કે ક્યારે 20 વર્ષની આપણી દીકરી થઈ ગઈ એમ. પણ જ્યારે તમે અલગ રહેતા હો ને સાહેબ, તો કેટલી મુશ્કેલી છે. એટલે અત્યારે ચિંતાનો વિષય શું છે કે સંયુક્ત ફેમિલી વિખરાઈ રહ્યા છે, બધાને પ્રાઇવેસી જોવે છે. પણ તમે એ નથી વિચારતા કે તમે તમારી પત્ની બે નોકરી કરતા હો અને બાળક જન્મે, બરાબર, તો એ કોના ભરોસે તમે ગમે એવી નોકરાણી રાખો કે તમે સ્કૂલે મૂક્યા હો કે આ કે તે નહીં, એને તો અમુક વર્ષ સુધી મા બાપની એકચ્યુઅલ હૂંફની જરૂર હોય સાહેબ, બરાબર. એ નથી મળતી. એટલે પછી શું થાય કે છોકરાઓ પછી એના ફ્રેન્ડ સર્કલને આ ને એની સાથે મોટા થાય, એટલે એ વિઝન અને એની આદતો, બરાબર, એ બધું એને ખબર જ નથી કે દાદાનો પ્રેમ શું, દાદી એટલે શું, એના વારસો એટલે શું, બરાબર, અમે ક્યાંથી આવ્યા છીએ, અમારે કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે એને ખબર જ નથી. એટલે આ પ્રોબ્લેમ અત્યારના જનરેશનમાં જે પ્રોબ્લેમ છે ને, એ ફક્ત આના કારણે છે. આ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. આ જ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમની મને લાગે શરૂઆત તો તમે કીધું આ ટોપિક ઘરથી થાય છે. ઘરથી ન થાય છે. યસ, તમે જુઓ, એક મા બાપ એક દીકરાને ભણાવી ગણાવીને પેટે પાટા બાંધીને મોટો કરે, સમાજમાં એક સાબિત કરીને ઊભા રહે એવો લાયક બનાવે, ત્યાં સુધી દીકરો મા બાપનો હોય. લગ્ન કરે, બહારની દીકરી આપણા ઘરમાં આવે, બરાબર, ત્યારે છોકરો કેમ બદલે છે વિચારો તમે. ત્યાં સુધી છોકરો તમારો હોય, લગ્ન કરી દો એટલે છોકરો, મમ્મી પપ્પા તમે ચૂપી રહો, બરાબર, મારી પત્ની કઈ બરાબર છે, અરે તારા જન્મદાતાએ કઈ રીતે તને ભણાવ્યો ગણાવ્યો, એ તો વિચાર ભૂલી ગયો. હવે એને લઈને મેં માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ, હા, અદ્ભુત સબ્જેક્ટ હતો, એકદમ નાના છોકરા ઉપરની. હા, કે ભાઈ દાદા દાદી એ પોતાના દીકરાને મોટો કર્યો, પરણાવ્યો, બરાબર, અને આવનાર દીકરી એટલી બધી આજની કે મારે તો મારા જે મકસદ છે, એટલે એના માટે સાસુ સસરા કંઈ નથી, એના માટે તો મારે તો આખું એમ્પાયર ઊભું કરવું છે, આ તે. એટલે પતિની કિંમત કંઈ નહીં, કેમ કે એને 40,000 રૂપિયા પગાર છે, આને 1.5 લાખ રૂપિયા છે. એટલે મા બાપ, દાદા દાદી, એટલે મા બાપને એવું થાય કે ભાઈ આ દીકરીને કારણે રોજ માથાકૂટ થાય છે, આપણે રાજી ખુશીથી અલગ થઈ જઈએ, નીકળી જઈએ.
અને એ ઘર છોડીને જતા રહે છે. અને આને ત્યાં એક દીકરો જન્મે છે, એને જોતો નથી પણ મજબૂરીથી થાય છે. અને એ છોકરો મોટો થાય ને વિદ્વાન, એટલો બુદ્ધિશાળી, 10 વર્ષની ઉંમરે વિચારતો હોય, બધું સમજતો બધું સમજતો હોય. સ્કૂલમાં જાય તો સ્કૂલમાં બધાના દાદા દાદીને મૂકવા આવ્યા હોય, બધાને પ્રેમ કરતા હોય, વહાલ કરતા હોય. ને આ એમ થાય કાશ મારા મા બાપ આવા હોત તો, બરાબર. પણ આને મા બાપનો પ્રેમ બિલકુલ મળ્યો નથી. અને એક દિવસ ઘરે જઈને પૂછે છે કે આપણા દાદા દાદી ક્યાં છે? લોકોને બધા દાદા દાદી હોય છે, મૂકવા આવે છે. તો કે આપણા દાદા દાદી તો 10 વર્ષ પહેલાં એક સાથે એક્સિડન્ટમાં એક્સપર્ટ થઈ ગયા. અને છોકરો એક દિવસ એની બુક શોધતો હોય છે અને એમાંથી એને એક બુક મળે છે. અને દાદાને રોજે બુક લખવાની આદત છે, બુક વાંચે છે. અને છોકરો શોક થઈ જાય છે કે મારા દાદા દાદી જીવે છે પણ મારા મા બાપને કારણે એની ઘર છોડી દીધું છે. અને છોકરો ત્યાંથી મા બાપની પ્રત્યે અંદરથી એક નફરત પેદા થાય છે. અને 10 વર્ષનું બાળક વકીલની ઓફિસે પહોંચી જાય છે અને કહે છે કે તમે મારો કેસ લડશો? તો કે શું? તો કે મને મારા મા બાપથી છૂટાછેડા લેવા છે. 10 વર્ષ મારે મારા મા બાપથી છૂટાછેડા લેવા છે. વાહ ભાઈ વાહ. અને એ વકીલે એને માથે હાથ ફેરવીને એક બાળકનો પ્રેમ આપીને સમુદ્રને કાંઠે લઈ જાય છે અને કહે છે બેટા તારી પ્રોબ્લેમ શું છે? અને એ ફ્લેશબેકમાં આખો સબ્જેક્ટ છે. અને અનાયાસે એક દિવસ એ પેન્સિલ લેવા જાય છે અને દાદા ટર્ન થાય છે અને જુએ છે કે આ તો મારા દાદા, કેમ કે એનો ફોટો પેલી પુસ્તકમાં જોઈ લીધો હોય છે. અને એની સાથે દોસ્તી કરે છે. અને રોજ ટ્યુશનને બાને 1 કલાક દાદા દાદીને પુત્રનો પ્રેમ આપે છે, પણ કહેતો નથી કે હું તમારો પુત્ર છું, એઝ એ ફ્રેન્ડ. અને દાદા દાદીને થાય કે ભગવાને પ્રેમ આપે છે, ભગવાને આપણને એ કે પુત્ર ના ફ્રેન્ડના રૂપમાં પુત્ર તરીકે આપણને પ્રેમ આપે છે આ છોકરા. એનો ઘડી કે વહેલા મોટું થાય તો દાદા દાદી ઘાંગળા થઈ જાય, આપણો દોષ કેમ નથી આવ્યો હજી એમ. અને જ્યારે કેસ ચાલવા ઉપર આવે અને દરેક ટીવીમાં આવે કે 10 વર્ષના બાળકે પોતાના મા બાપ ઉપર કરેલો કેસ, અને ટીવીમાં દાદા દાદી જુએ ત્યારે સોફા પર 2 જણા ફસડાઈ જાય છે અને એને ખ્યાલ આવે છે કે આ તો આપણો પુત્ર છે જેને આપણે ફ્રેન્ડ સમજતા હતા. અને કોર્ટમાં એના મા બાપને ખેંચીને લઈ જશે અને કહે છે કે મા બાપ એટલે શું, સંતાન એટલે શું, બરાબર, અને દાદા દાદી એટલે શું. એટલે વચલી પેઢીએ એ જોવાનું છે કે મારે મારા મા બાપને કઈ રીતે રાખવા, તો જ મારું બાળક એનું અનુકરણ કરશે ને તો જ એ મને સાચો છે ને. સાચી વાત છે. કેમ કે બાળકો હંમેશા ઘરના વાતાવરણનું અનુકરણ કરતા હોય. મારા મા બાપે મારા દાદા દાદીને હેરાન કર્યા તો આ માણસે મોટો થઈને તો એ આને જ કાઢી મૂકવાનો છે. અને કોર્ટની સામે કહે છે કે તમારો ફેસલો જે હોય તે, પણ આ મારા દાદા દાદીના ગુનેગાર છે અને મારા પણ ગુનેગાર છે. 10 વર્ષના બાળકને વર્ષો સુધી એક દાદા દાદીના પ્રેમથી વંચિત રાખ્યું, બરાબર. એટલે કોર્ટનો ફેસલો જે હોય ત્યારે આજે મારો ફેસલો હું ભરી સભામાં ભર્યા સમાજની સામે સંભળાવું છું કે લોહીના તાતને ગણાતા આ મારા મા બાપને આજથી હું છોડી દઉં છું એમ, એની સાથેનો સંબંધ હું કાપી નાખું છું એમ. એટલે અને બધા શોક થઈ જાય છે. અને દાદા દાદી આને સમજાવે છે કે બેટા તું એને માફ કરી દે એમ. આ ટાઈપનો આખો સબ્જેક્ટ છે. હા. અને એના મા બાપને સમજાય છે કે અમને એમ હતું કે અમે જે કાંઈ કરીએ છીએ, જે કાંઈ રળીએ છીએ એ તો અમારા સંતાન માટે કરીએ છીએ, બરાબર. પણ એ તો અમે ભૂલી જ ગયા કે અમારા મા બાપે અમારા માટે શું કર્યું હતું. એટલે એ સબ્જેક્ટ છે માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ. આ તમે હમણાં રિલીઝ થઈ. એટલે સારો સબ્જેક્ટ. હા, આપણે ફેસ્ટિવલ લેવલનો આ સબ્જેક્ટ છે. પહેલાં રાષ્ટ્રીય એવોર્ડમાં મૂક્યું છે આપણે. તો સર હવે તમે સીધી એ વાત કરો, તમે મૈયરની વાત કરી ત્યાંથી લઈને આપણે ફિલ્મ ઉપર, તો બંનેમાં આમ કાસ્ટિંગનું સર એ સમયમાં તો સર કાસ્ટિંગ ડિરેક્ટર જ નહોતા, પણ અત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર પણ હોય છે કે એક ડિરેક્ટરને એક કામ 50% ફ્રી થઈ જાય, તો ત્યારે નહોતા. તો મૈયરનું કાસ્ટિંગમાં સર પણ મારું તો શું છે કે હું છે ને કાસ્ટિંગ ડિરેક્ટર નહીં, પણ મારી ઓફિસે બોલાવતો હોઉં બધાને. અને મૈયરમાં તો મૈયરનું ટાઇટલ સોંગ ચાલતું હતું શ્રી સાઉન્ડ સ્ટુડિયોમાં બોમ્બે. અને ત્યાં અંદર હું ગૌરાંગ વ્યાસ, જે ગુજરાતીના ભીષ્મ કહેવાય, મારી દરેક ફિલ્મોમાં એ જ હોય. ત્યાં મને કીધું કોઈએ કે બહાર કોઈ છોકરી તમને મળવા માગે છે, આવી છે. અને હું બહાર ગયો
ત્યાં સુધીમાં તો મેં 50 છોકરીઓ જોઈ નાખી હતી અને જોતા એવા જ મને એમ થયું આ જ મારી રત્ની હોઈ શકે પહેલી જ નજરે હો. એનામાં ટેલેન્ટ છે કે એ તો પછીની વાત, પણ એનું જે સ્ટ્રક્ચર, એનું જે જોઈને જે સ્માઇલ આપી એની આનંદી, મેં કીધું આ જ રતન, આ જ હોવી જોઈએ. આ જ હોઈ શકે એમ રતન. ઓહ, એટલે પછી એનો આલ્બમ જોઈને હાઇટ, બોડી, પર્સનાલિટી બધું ઓકે. તો બધું આવતીકાલે ઓડિશન રાખ્યું છે આપણે સ્ટુડિયોમાં, એટલે ત્યાં જઈને તો ઓડિશન આપ્યા છે. હું નહીં, હું રાજુભાઈ અને મારા આશિષનો ત્યાં છે. ઓકે સર, બરાબર. અને એ બીજા દિવસે ઓડિશનમાંથી જયપુરથી એક છોકરી આવી હતી, એક કલકત્તાથી આવી હતી, રાજકોટથી, મૈયર માટે, હા, ત્યાં ઓડિશન લીધું. અને નેગેટિવ ઉપર કાયદેસર જે ફિલ્મ બનતી હોય ને એમાં લીધું ઓડિશન મેં ત્યારે. એમાં ઓડિશન લીધા અને દર્પણ સિનેમા, આપણું સુરતનું એ વખતે એનું નામ હતું દર્પણ, પછી રાજમહેલ થયું. એ દર્પણ સિનેમામાં, સિનેમા સ્કોપમાં એ આખા ઓડિશનો મોટી સ્ક્રીનમાંથી જોયા કે આ રીતની આવી લાગશે. એટલે એ જર્ની બહુ મોટી છે આખી. અને પછી ફાઇનલ થઈ કે આમાં આનંદિત ચાલશે. એનું નામ હતું અંકાક્ષા એવું કહે. એટલે મેં કીધું ભાઈ ગુજરાતી એમને છે ને બોલવામાં લોચા થાય બધા, અંકાક્ષા શું એમ. એટલે તારું નામ આજથી આનંદી, કેમ કે તને જોઈને મને આનંદ આવે છે, તારું નામ આનંદી. તો કે ડન. એટલે મેં આપેલું નામ છે આનંદી. આનંદી ત્રિપાઠીને તમે આપેલું નામ આનંદી. જી જી. વાહ ભાઈ વાહ. હા, એટલે કાસ્ટિંગમાં બસ એમ કે મને જોઈને એમ થાય કે આ મારા કેરેક્ટરમાં ચાલશે અને હું કામ લઈ શકીશ. એ તો આપણે આત્મવિશ્વાસ હોય, બરાબર. પણ એની બોડી લેંગ્વેજ જોતા એમ થાય કે ભાઈ આ તમે ત્યારે જ એમને હિરોઈનમાં ફાઇનલ. જી ફાઇનલ. તો બી મારી કંપનીમાંથી 2-3 જણા કે યાર આ શુક લકડી છોકરી છે યાર, આ થોડું એવું તમને નથી. તમે ડન કરવા પછી પણ આ પ્રશ્ન તો ઊભા જ હતા. મેં કીધું આ છોકરી ગુજરાતમાં નાના બાળકથી લઈને બુઢ્ઢા સુધીને જો પ્રેમમાં પાડે તો જ બકે, દેશી ભાષામાં. મેં પછી એમ કીધું આ ચેલેન્જ જસવંત ગાંગાણી. યસ. હા. અને એ સાબિત થયું. અને રિલીઝ થયું ત્યારે લોકોને એમ હતું આ હિતેન જેવો કોણ છે, ઓળખતા નહોતા. આટલું મેં એનું આખું ચેન્જ કરી નાખ્યું. 20 વર્ષ નાનો બતાવ્યો તમે. અને એ પિક્ચરના ગીતો, એમાં શું છે કે ગીતો જે બી કેરેક્ટરાઇઝેશન, જે બી એનો પ્રેમ છે ને, પ્રેમની અંદર લોકોનું શું હોય કે કેરેક્ટર હોય અને ગીત આવે ને એટલે ગીતમાં એનું કેરેક્ટરો દેખાતા ન હોય, ગીત થીગડું લાગે તમને, સમજ્યા ને તમે. પણ મારા ગીતોમાં વાર્તા ચાલતી હોય, કલાકારોનો સ્વભાવ દેખાતા હોય, ગીતોના શબ્દોમાં દેખાતો હોય. હું પોતે ગીતકાર એટલે મને ખ્યાલ હોય ને કે મારો હીરો આવું જ બોલશે, મારો હીરો કોઈ દિવસ ગાળ ના બોલે, ગાળ બોલે તો આ રીતે બોલે એમ. એટલે એ આખું ફિલ્માંકન પહેલેથી મગજમાં હોય, એની લાઇટિંગ, એનું ઇમોશન. અને હું હિરોઈનનો ક્લોઝ લેતો હોય તો મને ખ્યાલ હોય કે આ ક્લોઝ શેના માટેનો છે. બીજું કે આ ક્લોઝ વખતે ઉપર મેડોલિંગ વાગશે, વાયોલિન પીસ વાગશે કે શરણાઈ વાગશે. આ છોકરીનો ક્લોઝ જે છે, બધું તમારા ચાલતું હોય છે બનાવતી વખતે. હા, કે આ શોટ જે છે તો આ શોટમાં હિરોઈન શું વિચારે છે તો કે મારા લગ્ન થાય ને આમ તે, બરાબર, એ ખુશ છે. તો એને 8 બીટ શરણાઈનો સૂર જાય, બરાબર, પછી મેડોલિંગ કે સંતૂર જાય. એટલે આવું પરફેક્શન હોય એમ. એટલે જેથી કરીને હું શોર્ટ વખતે એડિટિંગમાં કે બેકગ્રાઉન્ડમાં ક્યારેય કન્ફ્યુઝ ન હોય કે આ લગાડીને જો તો કેવું લાગે, એવું નહીં, આ જ લગાડ. પ્રી પ્રોડક્શન તમારું જેટલું પણ એક ક્લિયર જ હોય છે, ટોટલ નો કન્ફ્યુઝન. એક ફ્રેમ પણ નહીં. બીજું સૌથી મોટી વાત કે 30 વર્ષની અંદર આજ સુધી રીશૂટ એક શોટ નથી નીકળ્યો એમ. નકર મોટાભાગની ફિલ્મોમાં 1 દિવસ 2 દિવસનું રીશૂટ હોય કે એ શોટ લઈ લેતે અને લોકો ઓપ્શન પણ લે. મારી પિક્ચરોમાં ઓપ્શન શોટ પણ નહીં લેવાનો, કોઈ દિવસ રીશૂટ નથી નીકળ્યું. 30 દિવસનું શૂટ હોય તો 30મે દિવસે જ પૂરું થાય. એમાં ક્યારેય ઉપર નીચે નથી થયું અને બજેટમાં જ થયું અત્યાર સુધી. એટલે એ તમારું પરફેક્શન, તમારી ઓનેસ્ટી, તમારું મેનેજમેન્ટ, એની પાછળ તમારી ટીમ, રાજુભાઈની ટીમ. તો સર આ મૈયરમાં મને નથી લાગતું કેટલા થિયેટરમાં રિલીઝ થઈ હતી એપ્રોક્સ? એ વખતે શું છે કે પ્રિન્ટો નીકળતી, એટલે એક પ્રિન્ટ ₹1,00,000 થતી. એ વખતે ડિજિટલ નહોતું ને, પ્રિન્ટ. હા, પ્રિન્ટ, બરાબર. એવા 16 ડબ્બાઓ લઈને છોકરાઓ બધે સિનેમા ઉપર જાય, પતરાના રીલ છકડા. હા, રીલ. હા, એટલે રિલીઝ કરવાના એ વખતે 20-25 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા માર્કેટિંગ, એટલે 35 લાખ રૂપિયા તો એ જમાનામાં મેં રીલ અને માર્કેટિંગનું કર્યું હતું. 22 સિનેમામાં એ વખતે લાગી હતી. ઓકે. 22 થિયેટરમાં. સુરતમાં કઈ જગ્યાએ?
સુરતમાં રાજમહેલમાં લાગી હતી. રાજમહેલ અને મને લાગે વૈશાલીમાં પણ લાગી હતી. વૈશાલી અને રાજમહેલ બે 1.5 કિલોમીટરનું અંતર, પણ બે સિનેમા હાઉસફુલ અને હજારો બૈરાઓના ટોળાઓ બહાર આખી સોસાયટીના જાય ને પછી બારી બંધ થઈ જાય એટલે પથ્થર મારો થાય ને રોજ પોલીસો આવે ને. અરે એ જમાનો અને એ અદ્ભુત હતું ત્યારે. વાહ ભાઈ વાહ, એક સાથે 22 સિનેમામાં રિલીઝ. 22 સિનેમામાં. સર આ અમે એવું સાંભળ્યું હતું કે આ ફિલ્મની બ્લેકમાં ટિકિટ વેચાણી હતી. બ્લેકમાં ટિકિટ એટલી બધી વેચાણી ભાઈ કે એ વખતે છે ને આમ ટિકિટના દર આમ 15-20 રૂપિયા હોય ને આપણે 40 રૂપિયા રાખ્યા હતા. ડિસ્ટ્રીબ્યુટર કહે 40 રૂપિયા ગુજરાતીમાં ના હોય. મેં કીધું રાખો આમાં ચાલશે, એટલે બાલ્કનીને આપણે 40 રાખ્યા હતા, બાકીના 20, 25, 30 અને 40. તો એ લોકો 200 થી 300 ટિકિટ બારી ઉપર વેચે, બાકીની બધી જ બ્લેકમાં. અને બ્લેકમાં 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયામાં એ વખતે વેચે. આ ક્રેઝ ત્યારે. પછી મને તો એ સર આ પહેલા દિવસે રિલીઝ થઈ ત્યારથી જ આ ક્રેઝ ચાલુ થઈ ગયો? 4-5 દિવસથી પછી કન્ટિન્યુ 1 વીક સુધી માહોલ બન્યો નહોતો. હા મને લાગે પરબ કંઈક આવતું હતું 7મ 8મ કે શું એવું કે બરાબર, એટલે 1 વીક પહેલાં આપણે ઓલું કર્યું હતું. એટલે લોકો બધે રસોઈમાં ના તે બધા હોય, પણ 1 વીક પૂરું થયું અને જે કિક લાગી પછી તો બધી જગ્યાએ ગોલ્ડન જોબેલી. લગભગ 40 જગ્યાએ 50 વીક થયા. 40 જગ્યાએ બધી જગ્યાએ ગોલ્ડન જોબેલી, સિલ્વર નહીં ગોલ્ડન જોબેલી બધી જગ્યાએ. હિસ્ટ્રી રેકોર્ડ છે. અને એ વખતે ઓડિયો કેસેટ આવતી, ખ્યાલ હોય તો બરાબર. ઓડિયો કેસેટ ત્યારે આપણે 12 લાખ વેચી હતી એ વખતે. 12 લાખ એ જમાનામાં. હા હેન્ડ એટલે એ બધા હિસ્ટ્રી છે બધા મહેરના. તો આમાં બહુ બધું કહી દીધું સર. કમાણી કેટલી કરી હતી? કમાણી તો સારું એવું મળ્યું હતું વળતર એમાં કે આપણે સ્ટેબલ થઈ ગયા હતા ટૂંકમાં. બસ સારી રીતે સ્ટેબલ થઈ ગયા અને બીજી ફિલ્મોના હિંમત કરી શકે એવો કોન્ફિડન્સ આવી ગયો હતો. એટલે ત્યારે એક પીઠબળ કે તમારી પાસે એક રાશિ આવી ગઈ હતી કે હું બીજા બધા પ્રોજેક્ટ મારા સક્સેસફુલી કરી શકીશ. સર ત્યારના મૂવી મેકિંગમાં જી અને અત્યારના મૂવી મેકિંગમાં તફાવત પૂછું છું. એનું કારણ એક વસ્તુ કહું છું કે અત્યારે લગભગ બધા જ લોકોને કે એવા મોસ્ટ ઓફલી લોકોને ખબર છે કે કયા કેમેરામાં શૂટ કરવું, કયા સોફ્ટવેરમાં એડિટ કરવી. પણ એ સમયમાં તમારા કોઈ એવી ટેકનિકલ ટિપ્સ યા ટેપ્સ? એમાં શું હતું કે કેમેરામાં તો જે એ વખતે હાલતા હતા લેટેસ્ટ એ જ કર્યા હતા આપણે યુઝ. પણ સાઉન્ડમાં આપણે ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા હતા. સાઉન્ડમાં હા, મયર 5.1. એ વખતે ગુજરાતીમાં 5.1 સિનેમાસ્કોપને એવું ઓછું આવતું. એ લોકો 35માં શૂટ કરે અને સિનેમાસ્કોપ બ્લોક કરતા લેબમાં જઈને. અને મેં તો ડાયરેક્ટ સિનેમાસ્કોપમાં બનાવેલી કોડેક નેગેટિવમાં જે સંજય લીલા ભલસાણી જે લેબમાંથી જે ડબ્બા લેતો એમાં વાપર્યા હતા મેં ડબ્બા. અને 250 ડબ્બા, એક ડબ્બો 20,000નો. ઓલો લેબવાળો કે યાર તું સંજય લીલા ભલસાણી હે ક્યાં? મેં કીધું ભંસાલી જેવા. હા તો કે કિતના ડબ્બા ખા ગયા તું મોગલી આઝમ બના રહા હે? મેં કીધું હા સાહેબ. બોલ. એટલે એ વખતે એ ડબ્બામાં કરતા હતા યુઝ. પણ મેન વસ્તુ શું છે કે તમારો ડીઓપી સારો હોય, એક ડિરેક્ટરે વિઝન કરેલું ફ્રેમિંગ મસ્ત હોય, પછી ડીઆઈ બરાબર એટલે ડિજિટલ ઇમેજ લાઇટ પેટર્ન તમારી પ્રોપર હોય કે ભાઈ તમારો મૂડ અત્યારે ઇમોશનનો છે બરાબર, તો કેવી લાઇટ પેટર્ન એક બાજુ આપવી છે, શું આપવું છે, બ્લુ આપવું છે. તો આ બધાની કરામત જે બધી છે કે બધા લોકોની માસ્ટરી છે પોતપોતાના કામની, એ માસ્ટરી જ્યારે સ્ક્રીનમાંથી સક્સેસફુલ થાય ને ત્યારે ટેકનિક કોઈ કામ કરતી નથી. 500 કરોડની ફિલ્મોના સીન તમને અહીંયા સુધી નથી પહોંચતા, અને મયરના બધા સીન તમને અહીંયા અડતા હોય તો એ વખતે ક્યાં એવી કોઈ લોજિકલી ટેકનિક કે આ તે હતું. પણ મારી ફિલ્મોમાં ત્યારે બધા કરતાં લેટેસ્ટ હતું એટલા માટે કે જે ગુજરાતી ફિલ્મોમાં જે 5, 10 કે 12 લાખ રૂપિયામાં ફિલ્મો બનતી હતી, તો મારી મૂવી એ વખતે 1 કરોડ ને 35 લાખની હતી. તો બધા બોમ્બેથી લાઇટમેનો છે, કેમેરાઓ છે, જે તે સમયે એ કહો ના પ્યાર હે જે બન્યું હતું ને એ કેમેરામાં બની હતી. આપણે એ નામ મને નથી ખ્યાલ, પણ એરી 3 કે એવું કંઈક બોલતા જ્યારે એરી 3 એમાં આપણે શું કર્યું. અલ્ટિમેટલી હું તમને કહું ને તો સ્ક્રીન ઉપર છે ને એક તો ચોખ્ખું દેખાતું હોય અને કેરેક્ટર સજીવન થાય.
જે તે તમારો કલાકાર કેરેક્ટરને જો સજીવન કરી શક્યો બરાબર, તો પછી 5Dમાં તમે શૂટ કર્યું હોય ને તોય લોકોની આંખ ભરાય. બાકી તમે 2 લાખના કેમેરા વાપર્યા હોય તો લોકોને કાંઈ લેવા દેવા નથી. ટેકનિક સેકન્ડ નંબરે આવે, પહેલાં કલ્ચર ને ઇમોશન. આવું મારું માનવું છે. સર, ગુજરાતી ફિલ્મની સબસિડી વિશે? સબસિડી વિશે જે તે ટાઈમે છે ને 5 લાખ રૂપિયા આપતા આ લોકો. એટલે બકરીને અને હાથીને 1 લાકડી ચલાવતા આ લોકો. કોઈ પણ ફિલ્મ બનાવે એને 5 લાખ રૂપિયા આપી દેવાનું. હા એમ, એટલે બકરીને અને હાથીને એમ. જશવંત ગાંગાણીની હોય તો બને 5 લાખની મૂવી હોય તો 5 લાખ રૂપિયા આપતા. એટલે ત્યારે આપણને થોડુંક એમ લાગતું કે આ થોડુંક અન્યાય છે એમ. પણ છેલ્લા 3 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટની પોલિસી એટલી બધી સુંદર થઈ છે કે ABCDE અને F ગ્રેડ સુધી 5 લાખ, 10 લાખ, 20 લાખ, 30 લાખ, 40, 50 અને A+ જાય તો 75 લાખ રૂપિયા. એટલે એકચ્યુઅલ અત્યારે ક્રિએશન કલાકારો, ક્રિએશન જે કરનારા દિગ્દર્શકો જે છે કે એવા પ્રોડ્યુસરો છે એને માટે અત્યારે સારું એવું છે. કેમ કે તમારી પિક્ચરની ગુણવત્તા હોય તો તમને A+માં જાય તો 70-75 લાખ રૂપિયા મળે, નહીંતર 5 લાખ મળે. અને અત્યારે એવા પણ પ્રોડ્યુસર છે કે F ગ્રેડમાંથી પણ જાય, એટલે નો ગ્રેડ એમ એવી પણ ફિલ્મો બને છે. સર, તો અત્યારે નવા મેકર્સને તમે કીધું એવી રીતના ગ્રેડ પ્રમાણે વાત કરું તો A-B-Cમાં સ્થાન મેળવવું હોય તો કેવા ટોપિક ઉપર ફિલ્મ બનાવવી જોઈએ? ટોપિક છે ને બને ત્યાં સુધી વાસ્તવિકતા, કોમેડી હોય તો નેચરલ કોમેડી હોવી જોઈએ. પછી ક્યાંક ને ક્યાંક આપણા સમાજના વાણાતાણાઓથી કુટુંબ કઈ રીતે વિખરાઈ રહ્યું છે યા તો શું પ્રોબ્લેમ છે બરાબર, તો એ સંસ્કારથી કે સમજણથી ને એ ઘર વિખરાતું કેમ બચે એવી ફિલ્મો ગુજરાતમાં તો ખાસ હંમેશા એવરગ્રીન ફિલ્મો. એ તો આમાં એવું કઈ હોય છે કે એક અત્યારે શું છે, હું તમને કહું, અત્યારે છે ને અત્યારની ફિલ્મો તમે જુઓ, મેસેજ શું, ચાલો કહો તમે મને એક પિક્ચરનું નામ આપીને કહો કે આમાંથી સમાજને આ માર્ગ કે આ મેસેજ કે આ સલાહ કે સૂચન મળે એવી આ મૂવી મને લાગી, નામ આપો તમે મને. 100માંથી 2 થી 3 ફિલ્મો જ હોય જે સારા મેકરો હોય. સર, પણ અત્યારે એમ બને તો છે જ એ ટાઈપની ગુજરાતી બહુ સારી ફિલ્મો બને છે, ચાલે પણ છે, અને આજના દર્શકોને એ ફિલ્મો ગમે પણ છે. પછી ભલે એમાં મેસેજ ન હોય તો લોજિક સાઈડમાં મૂકીને 2 કલાક હળવા થઈને બહાર આવી જાય. આજના દર્શકો અમુક એવું માને છે કે ભાઈ કલ્ચર, ઇમોશન અમારે નથી સાંભળવું બરાબર, અમને તો ધીંગા મસ્તી આ તે કોની ગર્લફ્રેન્ડને કોણ પટાવી લે બરાબર, અને બીભસ્ત શબ્દો હોય, ડબલ મિનિંગના શબ્દો હોય, અને આપણે બેઠા હોય તો દીકરીઓ આમ સિટી મારતી હોય તો આપણને એમ થાય અચ્છા આજના દર્શકો આ લેવલ સુધી પહોંચી ગયા છે. પણ સર, આ એક એટલે ક્રિટિકલ સવાલ હતો. તો પછી આપણે એ બધા મેસેજવાળો અત્યારે લઈને આવશું તો શું આટલું પણ ઓડિયન્સ આવશે જેટલું આવે છે થિયેટર સુધી? તમે છે ને ઓડિયન્સની ચિંતા કરો છો ને તો એવું તમારે કરવું જોઈએ કે હું એને પ્રેમથી ને એને કહીશ કે બેટા આ વસ્તુ ખોટી છે ને ખરેખર આ જ વસ્તુ સાચી છે. આજે કહેવાય ને રીત જે છે ને એનું નામ દિગ્દર્શક છે, પણ એ કોઈ રિસ્ક નથી લેતા. સમજો તમે બરાબર, જોજો તમે 2 વર્ષ જવા દો તમે કે લોકો દોડીને થાકી જશે ને દિવાલ આવશે ને ત્યાંથી પછી પાછા વળશે. તમે દુનિયામાં ગમે ત્યાં ફરવા જાઓ, કોઈ બી દેશ ફરવા સાહેબ બરાબર, શોર્ટ કપડાં પહેરીને કે ગમે ત્યાં ઉઘાડાશે ને ગમે ત્યાં જાઓ, પણ અંતે તમારે ઘરે આવીને માના ખોળામાં માથું રાખ્યા સિવાય છૂટકો જ નથી. તો તમે કેટલા ટકા એવું માનો છો કે આટલા ટકા લોકો પાછું ઓડિયન્સ આ તરફ વળશે? હું તો એવું કહું છું કે લગભગ છે ને દર્શકોને આપણી પરંપરાગત, આપણા ઇમોશન અને આપણી હૂંફ જે એકચ્યુઅલમાં જે છે ને એ જ ગમે છે. જો એ ન ગમતી હોત તો આજના દર્શકો મંદિરોમાં તમે જાઓ તો લાઈન છે, શું કામ? શું એટલે આજના દર્શકો, આજનું જનરેશન એટલું કન્ફ્યુઝ છે કે વડીલો કહે છે એ વાત સાચી છે કે અમારા દોસ્ત એટલે અમે જે વિચારીએ છીએ એ વાત સાચી છે, એની વચ્ચે હાલક ડોલક થઈ રહ્યા છે. ડેફિનેટલી છે જ નહીં કે સાચું શું અને શું ખોટું છે. બાકી છે તો મોબાઈલ ઓપ્શન આપી દે, મોબાઈલ, હા, એટલે એ જ. એટલે હવે છે ને હવેની લાઈફ આમ જુઓ ને તો ટાઈમ પાસ નહીં અને પ્લાસ્ટિકની જેવી છે કે રિયલ લાઈફ જે છે ને ઓર્ગેનિક જે મને મનગમતું હું આખા દિવસમાં કેટલું જીવું છું બરાબર,
જે મારા અંદરના આત્મા અને મન પ્રફુલ્લિત થાય એ જ મારી લાઈફ છે. બાકી સબ દેખાતી કે પ્લાસ્ટિક છે કે તમે આમ કર્યું તો મારે આજે આ પહેરવું, તમારી બુટી આવી છે તો મારે કેમ નહીં, બરાબર. એટલે પછી હું આ પહેરીશ તો મારા ભાઈને નહીં ગમે, તો પપ્પાને નહીં ગમે, તો હું આ નહીં પહેરવા. એટલે લોકો માટે થઈને આખી દુનિયા જીવે છે, પોતા માટે શું? તમે તમારા માટે જીવ્યા છો? વિચારતા જ નથી કોઈ. આ આવું કરશે તો આમ થશે, હું બહાર નીકળીશ તો લોકો મને આમ કહેશે, બરાબર. એટલે તમે તમારું મનગમતું કોઈ દિવસ નથી પહેરતા. હું એમ કહું કે આ તમે પહેર્યું ને આ ખરાબ છે, બરાબર. એટલે તમારું માઇન્ડ તરત ચાલુ થાય. ગાંગણી સાહેબે કીધું એટલે ખરાબ હોય એટલે તમે કાઢી નાખશો. એટલે તમે ડેફિનેટ નથી. તમારી પોતાની નિર્ણાયક શક્તિ 0 છે, હું આવું કહું. એટલે હંમેશા તમારે કોઈ બી પૂછવું હોય ને તો અંદર જઈને આત્માને પૂછવાનું, બરાબર. સૌથી કોઈને નહીં, સૌથી મોટો ગુરુ આપણે પોતે જ છીએ. અને ત્યાંથી સાચો જ જવાબ મળે. સાચો જ જવાબ, યસ. તમે કોઈ બી કામ કરો અને જો ડર લાગે તો સમજવાનું કે આ કામ ખોટું છે. અને કામ કરતી વખતે જો પ્રફુલ્લિતા હોય તો માનવું કે આત્મા તમારી સાથે એનો રાજીપો છે. આ જ એનો સંકેત. બાકી હું તો કોઈ આત્માનો અવાજ સાંભળો, અંતરાત્માનો અવાજ. તમે 10 વ્યક્તિને કોઈ બીને પૂછો ને કે સાહેબ આ વસ્તુ આમ, આ વસ્તુ આમ, તો 10 જણાની કેપેસિટી સમજણ અલગ અલગ હોય. 10 જણા તમને એવો જવાબ આપશે કે તમારે શું કરવાનું છે ભૂલવાડી દેશે અને તમને છે ને અલગ દિશામાં ગાંડા કરી દેશે એમ. એટલે હંમેશા માણસે પોતાની સ્કિલ ઉપર વિશ્વાસ હોવો જોઈએ, પોતાના નિર્ણાયક શક્તિનો પાવર પોતા પાસે હોવો જોઈએ સાહેબ. અધરવાઇઝ તમે આખી લાઈફ ભટકતા જુઓ. આવું મારું પર્સનલ વિઝન છે. સર, તમે આપણે ગુજરાતી સબસિડી ઉપરથી ફિલ્મની આપણે ભાષા સુધી વાત ગઈ, તો ગુજરાતી ભાષા વિશે વાત કરું કે બોલિવૂડની પહેલાં વાત કરીશ કે બોલિવૂડમાં સર એવી ઘણી બધી ફિલ્મો બની છે, જી, વેબ સિરીઝ પણ. ફિલ્મની વાત કરીએ તો જેમ કે રામલીલા, જી, જે પ્રોપર ગુજરાતી બેકડ્રોપ આપણો ગુજરાતનો જ છે. વેબ સિરીઝમાં તમે જોવા જાઓ તો સ્કેમ 1992 જે સુપર ડુપર હિટ રહી છે, જે કલ્ચર આખું તમે ગુજરાતી એમાં જોઈ શકો. અને બીજી બાજુ સર, ગુજરાતમાં જ બનતી ફિલ્મ જે સંપૂર્ણપણે ગુજરાતી જ છે, કલ્ચર પણ ગુજરાતી ને ભાષા પણ ગુજરાતી, તો આ ફિલ્મ નથી ચાલતી સર. અને આપણે તેને સુપર ડુપર હિટ સાબિત કરીએ છીએ અને જોઈએ પણ છે. ત્યાં છે ને વાત આવે છે પછી એક મેકર્સની, એક દિગ્દર્શકની. હું હંમેશા એવું કહું છું, દિગ્દર્શક મેકિંગ, બરાબર, અને આર્ટિસ્ટોને એના પાત્રમાં ઢાળવા અને એને એમાં પ્રોપર એનો આત્મા એ કલાકારની અંદર, જ્યારે કોઈ બી આર્ટિસ્ટ એના કેરેક્ટરને જીવે, એટલે એ તમને એક્ટર દેખાય છે, કેરેક્ટર નથી દેખાતો. યસ. કેમ કે એટલે એક એક્ટરની સ્કિલ શું હોય, એક્ટર એટલે શું કે જે ડિરેક્ટરે એ પાગલનો રોલ આપ્યો હોય તો લોકો એની સાથે કનેક્ટ થાય કે આ માણસ પાગલ છે. તમને રાજાનો રોલ આપ્યો હોય તો એમ થાય કે નહીં આ માણસ છે. તો હીરોનો આપ્યો હોય તો એમ થાય નહીં આ લવર બોય, આ માણસ પ્રેમ કરી શકે. કેરેક્ટર જો દેખાડવાની તાકાત, એને સજીવન કરવાની તાકાત તમારામાં હોય તો જ તમે એક્ટર. બાકી ખાલી ગાંડા કાઢવાથી એક્ટર બનાતું નથી. એટલે હિન્દીના જે અમુક ડિરેક્ટરો જે છે, જે ગુજરાતી બેકડ્રોપ એનું કલ્ચર લઈને જે સુપરહિટ કરાવે છે, એનું કારણ શું છે કે એમાં સુપર ડુપર હિટ. હા, એટલે એ કોસ્ચ્યુમથી લઈને એની બોડી લેંગ્વેજથી એના કેરેક્ટરને એ લોકો સજીવન કરીને તમને પીરસે છે. અને ત્યારે તમને એમ થાય યસ બોસ. અને અહીંયા તમને છે ને, તમે જોવાનું તો આપણે વર્ષો પહેલાં રામલીલા રમતા હોય ને એવું ત્યાંક ને ત્યાં ફીલ થાય, બરાબર. ગમે એટલે ટેકનિક આવી ગઈ પણ એક ડિરેક્ટરના વિઝન, ફ્રેમિંગ ક્યાં છે, બરાબર, કામ લેવાની એ બરાબર. મારી ફ્રેન્ડ હોય એમ કે યાર મારા માટે તમે કાંઈ નથી કરતા, બરાબર, તો મારે એક જમીન વેચાઈ ગઈ, હાલ આપણે ફિલ્મ બનાવી, તું મારી હિરોઈન. સાચી વાત. એટલે હંમેશા શું હોય કે સારી વસ્તુ ગુજરાતી હોય કે કોઈ ગુજરાતી લેંગ્વેજ તો સાહેબ એટલી બધી સરસ છે. અને આપણા ગુજરાતીઓ વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, એ ભાઈ કેમ છે, એટલે આપણને એમ થાય સારું ગુજરાતી આખી દુનિયામાં છે. 4-5 વ્યક્તિનો અવાજ આવે મજામાં. અને તમે કોઈ બી ચેનલ જુઓ, કોઈ બી મોટી વેબ સિરીઝ જુઓ, બરાબર, પોલિટિકલ જુઓ, પછી મંત્રીઓના બેકડ્રોપમાં બધે ગુજરાતીનો ફાળો છે. પૈસા કોના? ગુજરાતીના. કોઈ બી મોટો બિલ્ડર હોય, બરાબર, કોઈ બી મોટા સંગીતકાર, બોલિવૂડમાં કેટલા સંગીતકારો આપણે ગુજરાતી છે, કેટલા ડિરેક્ટરો આપણે ગુજરાતી, પાયામાં ગુજરાતી છે, પાયાથી નથી. તો લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી, એવા પછી આપણે કેટલા બધા, લગભગ 7 થી 8 જણા છે ટોપ ઉપર વર્ષોથી. પછી કલાકારો તે છે આપણા
માસ્ટરો અબ્બાસ મુસ્તાન, મેહુલ કુમાર, પછી સંજીવ, પછી સંજય લીલા બલસાણી, પછી ઇન્દ્રકુમાર. પણ સ્કિલ આમાં શું હોય કે તમારું વિઝન, તમારી સ્કિલ, તમને વાર્તા કહેવાની રીત આવડવી જોઈએ. ડિરેક્ટર એટલે વાર્તા કહેવાની રીત. એટલે સર આ ટાઈપના જે લોકો ટોપિક બનાવે છે એમને પણ ત્યાંથી શીખવું રહ્યું. હું તો કહું ભલે દાખલા તરીકે તમે આઉટ એન્ડ આઉટ કોમેડી બનાવો તો કોમેડીમાં છે ને ક્યાંક ને ક્યાંક એક હસાવતો માણસની અંદર એક દર્દ છે ને, આખી દુનિયાને હસાવતો હોય પણ એ માણસ જે હસાવે ને એની પાછળનો એ માણસ શું છે, બરાબર, એકચ્યુઅલી એનું દર્દ શું છે, બરાબર, એ જે દેખાડવાની જે બે સાઈડ જે છે ને એ ડિરેક્ટરોમાં ક્યાં છે સાહેબ, સમજાય તમને એમ. એટલે કોઈ બી સીનને તમે સજીવન કરવાની તાકાત રાખો તો જ એ સીન તમને ઇફેક્ટ કરે, બરાબર. પૈસાથી ફિલ્મ બનતી નથી. ચિંતન, કથા તત્વ, કેરેક્ટરો પાસેથી લેવાની રીત, આ બેવું એટમોસ્ફિયર, લાઇટિંગ, એવી પેટર્ન, એવું મ્યુઝિક, એવા ગીતો, બરાબર, કે 2 કલાક સુધી તમે ભૂલી જાઓ કે હું સિનેમામાં છું, તો તમને હિપ્નોટાઇઝથી એની સાથે કનેક્ટ કરી દે એવા ડિરેક્ટરો હોય ત્યારે હાલે. આ કાંઈ કોઈ સિનેમા, આજે તમે પૂછ્યું ને આ બધા એના જવાબો છે. સિનેમા એટલે આ એક સાક્ષાત્કાર સમાજને કરાવવાનો એક અવસર, બરાબર, એ દિગ્દર્શકમાં તાકાત હોવી જોઈએ તો થાય. બાકી કહીએ કે આપણે મહેનત કરી પણ ચાલી, પિક્ચર ચાલી નહીં, બરાબર, પણ એમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય. બાકી લોકોને સારી વાત ગમે જ તે. લોકોને સર અત્યારે આ ટાઈપનું ઓડિયન્સને આવું ગમે છે, ચાલો, અને એ ટાઈપની હેલારો શું કામ ચાલી, હાલો, હેલારોમાં 10 ઝૂંપડાનું એક ગામ છે અને 5 કિલોમીટર એક તળાવ છે, રોજ પાણી ભરીને આવવાનું ને જવાનું. તો મેન સબ્જેક્ટ શું, તો કે બૈરાઓને ડાન્સ નહીં કરવાનો, બરાબર. હવે પાણી ભરવા જાય ને એક ઢોલવાળો બેભાન થઈને પડ્યો હોય ને એને જમવાનું આપણને ઢોલ વગાડે. આ લોકો કે આપણા હાઈડાઓ એટલે આપણા ગામવાળા આપણને જોવે એ પહેલાં આપણે અહીંયા નાચી લઈએ, ઓલો ઢોલ વગાડે નાચે છે, બરાબર. આ સબ્જેક્ટ છે. પણ એમાં વાર્તામાં હતું તત્વ, અને એ દરેક કેરેક્ટરને જુઓ તમે, નેચરલ તમને એની સાથે ડિરેક્ટરે કનેક્ટ કરી દીધા હતા. એ થોટ સાથે, એ એટમોસ્ફિયર સાથે, એ લાઇટિંગ પેટર્નથી લઈને તમને એમ લાગતું હતું કે આપણે આ લોકોના સમયમાં આપણે એની સાથે જીવીએ છીએ. આપણે એક એક કેરેક્ટરમાં આપણી જાતને જોતા હતા કદાચ. એટલે એ વસ્તુ જે છે ને, બરાબર, એ એનું દિગ્દર્શક. મેં તમને કીધું ને કે એક જ સીન તમે 10 ડિરેક્ટરને આપો તો એમાંથી તમને એક સીન જોઈને એમ થાય વાહ ક્યાં બાત હે. તો સીન તો બધા એકના એક જ છે, પણ એ ડિરેક્ટરની તાકાત છે, એ કેમેરામેનની તાકાત છે. દિગ્દર્શક અને કેમેરામેનનો સંબંધ પતિ પત્ની જેવો હોય. દિગ્દર્શક વિચારે કે ભાઈ આ શોટનું મૂડ આ છે, બરાબર, એટલે ડીઓપી સમજી જાય કે આ મૂડ બહાર કાઢવા માટે થઈને મારે આવી લાઇટ પેટર્ન કરવી. 300 ફૂટનો આખું ડિઝાઇનિંગ, 300 ફૂટનો સીન હોય ને એમાં એક પણ ડાયલોગ ન હોય, અને 3 મિનિટનો સીન હોય, બરાબર. તો એનું નામ દિગ્દર્શક અને કેમેરામેન. છતાંય તે એક કેરેક્ટર શું બોલે છે અને શું ફીલ કરે છે એ તમારા દર્શકોને ફીલ કરાવવાનું છે, વગર ડાયલોગે, શબ્દ વગર. યસ, એનું નામ દિગ્દર્શક છે, ખાલી સ્ટાર્ટ કેમેરાને કટ કીધે નથી. એટલે પ્રોબ્લેમ ત્યાં છે. પણ છતાંય તે ગુજરાત ગવર્મેન્ટની પોલિસી, અને અત્યારે ઘણા સારા મેકરો આવી ગયા છે, સારા કલાકારો ખૂબ જ ઉભરી આવ્યા છે, અને ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ સારું છે. અને ડેફિનેટલી ગુજરાતી ફિલ્મો બહારની કંપનીઓ બનાવતી થશે એવું મારું અંદરથી આત્મવિશ્વાસ છે. કારણ કે હવે પોલિસી જે છે ને એ અત્યારે સારા ક્રિએટરોને વળતર મળે. કેમ કે 200 રૂપિયા ટિકિટ હોય, અમારા જમાનામાં 12 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા ભેગા થાય કોઈ દિવસ. સિલ્વર જુબિલી થાય તો શું થાય ભેગા? 10 રૂપિયા ને 12 રૂપિયા ભેગા ન થાય સાહેબ, બરાબર. અત્યારે 200-250 રૂપિયા ટિકિટ, અને સીધું હું તમને કહું આમ ઢગલો જ થાય સીધો, હાલી ગયો હોય તો. નકર તો ઘર બહાર વેસવાના થાય, કેમ કે આ તો બહુ મોટું રિસ્ક છે. પણ કલા દુનિયા જે છે ને, દાખલા તરીકે કોઈ બી રાઇટર કે દિગ્દર્શક છે ને, એ આમાં બરબાદ થઈ જાય, પણ તોય ખુશી બરબાદ થાય, કેમ કે એને દુઃખ ન થાય, કેમ કે એને મનગમતો વિષય, ખુશી દુઃખ સહન કરે. હા, ખુશી, કેમ કે મનગમતો વિષય એનો છે. અને કલાકાર જે છે ને એમાં યુટર્ન નથી, આમાં યુટર્ન છે જ નહીં.
મને કોઈ બી એમ કે હું તમને 1 કરોડ રૂપિયા દઉં, તમે આ ખુરશીમાં તમારો બિઝનેસ સંભાળો, તો હું 1 મિનિટે ન આવ્યો. બરાબર, હું ફિલ્મ બનાવીને એમાં 50 લાખ રૂપિયા તોડું, રડું, ભીખ માગું, પણ એ ગમે મને એમ. સર આપણે કલાના કેમ કે ઉપાસકો કલા, છીએ. યસ, કલાના ઉપાસક, એટલે એ વસ્તુ તો છે. તમે એઝ એન ડિરેક્ટર એટલું મનન, એટલું ચિંતન, એટલી બધી સર તમે વાત કરી, તો સર જસવંત ગાંગાણી લિરિસિસ્ટ અને મ્યુઝિક કમ્પોઝર જી, કેવી રીતના બને? હા, એટલે આ બી મને ગોડ ગિફ્ટ જ છે. જો એક તો પહેલી વાત કે હું કોઈ સ્કૂલમાં, કેમ કે હું તો રિયલમાં જે 10 ચોપડી મિનિમમ ભણવાનું હોય એ જો હું ભણ્યો ન હોઉં, બરાબર, તો પછી આ ઇન્સ્ટિટ્યૂટમાં કેમ લખાય ને કેમ નહીં, ત્યાં તો કોણ મોકલે મને? ટિકિટ ભણાને ન હોય, બરાબર. એટલે યા તો કોઈ દિવસ ક્યારે હું કોઈના આસિસ્ટન્ટ નથી રહ્યો, કોઈ દિવસ કોઈના શૂટિંગમાં નથી ગયો. મારી લખેલી ફિલ્મોના શૂટિંગમાં હું ક્યારેક ક્યારેક જાતો, જેથી મને ખ્યાલ આવ્યો કે આ શોટ હું હોઉં તો આમ લેવા, અને એક ડિરેક્ટરનો જન્મ થયો, બરાબર. એટલે બધું ગોડ ગિફ્ટ છે મને, કે હું લોકોના ગીત સાંભળતો હોઉં, બરાબર, હિન્દી ગીતો સાંભળો કે ગુજરાતી કે અવિનાશ વ્યાસના ગીત, તો હું સાંભળું પહેલી 2 લાઈન એની લખી, એના માત્રા શું, બરાબર, તો ભાઈ એને મુખડું કે, બરાબર, પછી મ્યુઝિક આવે, પછી એનો અંતરો હોય, બરાબર, અંતરાનું કમ્પોઝિશન થોડુંક જુદું હોય, બરાબર. પછી આ લોકો સાઇન લાઈન કે એટલે શું, સાઇન લાઈન એટલે મુખડાની પહેલી લાઈન થઈ, બરાબર. એટલે આ હું સાંભળીને હું ફોર્મેટ આખું શીખ્યો, બરાબર. અને પહેલી જ ફિલ્મમાં સોરી અને ગીતો મેં લખ્યા હતા, અને સુપરહિટ થયા, બરાબર. પછી મારા હાથ સુધી લગભગ 400 ગીત છે, બધા સુપરહિટ છે. તમે લખેલા? હા, કોઈ ગીત ફેલ જ નહીં, એક બી ગીત, બધા ગીતો સુપરહિટ છે. મારી ચેનલો ગૂગલની છે, એમાં હું ગીત લખતો હોઉં તો મારું લખેલું ગીત હોય એટલે એ ગીત હાલે જ તે. એટલે એ, અને લોકોને કોમેન્ટ તમે જુઓ તો એમ કે ભાઈ આ, એટલે આ તમને આ તો જસવંત ગાંગાણી આવું કમ્પોઝ ને આવું ગીત લખી શકે એવી કોમેન્ટ ત્યારે સાંભળી ત્યારે આપણને એમ થાય આપણે મહેનત કરી એ લેખે છે એમ, લોકો સમજે છે એમ. એટલે આ સમયમાં આખું એ ગયું કે પહેલેથી ને હું છે ને કોઈ બી લાઈન વિચારું ને એટલે કમ્પોઝ આવે મને, બરાબર, કમ્પોઝિશન પ્રમાણે તમે શબ્દ મૂકો એમાં? હા, એટલે શબ્દો અને કમ્પોઝિશન સાથે આવે એટલે મીટરમાં લખાય. એટલે એ પછી મ્યુઝિક ડિરેક્ટરને હું આપું ને એને કદાચ ધૂન બીજી કરવી હોય ને તો એ મીટરમાં હોય ને એટલે એને બહુ તકલીફ ના પડે. બરાબર. લગભગ તો શું છે કે ગૌરાંગભાઈથી લઈને બધા મારું જે મીટર હોય ને એમાં જ એ લોકો બનાવતા. હું એકવાર સંભળાવું ને એટલે એમ કે સાહેબ આનાથી સારું પછી ખોટી આપણે મહેનત નથી કરવી, એમાં મસ્ત જ છે એમ કરીને કરી નાખતા હોય. ગૌરાંગભાઈ જ્યારે મારી ફિલ્મોના બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરના એવોર્ડ લેવા ગૌરાંગ વ્યાસ જાય, મારી ફિલ્મોમાં મ્યુઝિકનો હોય જ એવોર્ડ, મ્યુઝિકનો હોય, ડિરેક્ટરનો હોય, મારો હોય, ગીતકારનો, તો એ માણસ એટલો ખેલદિલવાળો છે ગૌરાંગ વ્યાસ, એ સ્ટેજ ઉપર જઈને બોલે કાયદેસર કે આ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડના હકદાર જસવંતભાઈ ગાંગાણી પોતે છે, પણ એ દર વખતે મને મોકલે છે, આવું બોલે. અને અત્યારને હું તમને કહું ને, અત્યારના ઘણા છોકરાઓ બહુ ટેલેન્ટેડ છે મ્યુઝિક ડિરેક્ટરો, અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે, નવા કમ્પોઝિશન પણ કરી રહ્યા છે. એટલે ઘણી વખત હું દાખલા તરીકે સોંગ પણ અમે મારી સાથે નવા જનરેશન અમે મારી સાથે ગોયાણીભાઈ એ લોકો કરે છે કામ, અને એ અત્યારે એક ઝનકાર મ્યુઝિકની કંપની સંભાળી રહ્યા છે, જગદીશભાઈ ગોયાણી કરીને. અને અહીંયા આપણે સુરતમાં તમારું સોંગ, સુરતમાં સાગર ને આ બધા છોકરાઓ બહુ ઘુમરિયું બનાવ્યું, ઘુમરિયું, હા, એટલું હિટ થયું સર મારું, અને આટલું બધું આજે પણ અમે રોડે કે કોઈ બી નીકળતા હોય તો કોઈ જગ્યાએ વાગતું હોય છે. એટલે જૂના ગીતને મોડિફાઈ કરવાની એક ચિંતન અને જે એક કાબિલિયત જે છે ને એ સુરતમાં સાગર છોકરામાં છે, અને એની પાસે મેં બીજા 2-5 ગીતો પણ કરાવ્યા છે. અને એને તમારી જ ફિલ્મના અલગ અલગ બધા સોંગ? હા, એટલે આ આલ્બમ્સના મારા લખેલા, તમારા જ લખેલા, મારા પોતાના લખેલા સાગર. હવે પાછા અમને પાછા સાંભળવા મળશે સર. 5-10 ગીત આવ્યા, મેં કહ્યું તું તારા હિસાબે કમ્પોઝ કર. પણ એ છોકરામાં એ ટેલેન્ટ છે, વાહ ભાઈ વાહ, કે એ નવા કમ્પોઝરને શબ્દોને અનુરૂપ મ્યુઝિક ડિરેક્ટર એટલે શું કે જે રાઇટરે શબ્દ લખેલો હોય, શબ્દના ગર્ભમાં એનું દર્દ શું છે એને હિસાબે એનો કમ્પોઝ કરે, એનું નામ સંગીતકાર. અને અત્યારે લોકોને શું ગમશે? હા, એટલે કમ્પોઝિશન એટલે એ શબ્દોનો જે વિચાર જે છે, શબ્દોની જે પ્રકૃતિ છે, એ જો તમે લયમાં, સુરતાલમાં લાવી શકો, બરાબર, એ ટેલેન્ટ આજના છોકરાઓમાં ઘણામાં છે. આ તમારું એ સોંગ ઘુમરિયું લગભગ 100 મિલિયન, 100 મિલિયન, મારી ચેનલમાં 40 મિલિયન, એટલે હા, એટલે 140 રીક્રિએટ એટલું લોકો સાંભળે સર. એટલે
આપણું કલ્ચર, આપણા ગીતો ભલે સાઉન્ડ થોડા બદલાયા છે. તમે પહેલી વાત કરી આ કનેક્શન થાય છે કે પાછું પબ્લિક આવશે. જી પણ મૂળ તત્વમાં છે ને ક્યાંક ને ક્યાંક આપણી મેલોડીસ, આપણે ગુજરાતીપણું હોવું બહુ જરૂરી છે. એટલે લોકોને એ વસ્તુ કાયમી ગમશે. કેમ કે આમાં શું હોય કે બહાર તમે હોટલમાં જઈને પીઝા અને ફલાણું ઢીકણું ખાઓ, પણ અંતે તમે ઘરે આવીને રોટલો અને ભરતું ખાઓ તો આમ તમને શાંતિ થાય એમ. એટલે એ વસ્તુ આપણું તો કાયમી રહેવાની જ છે. ભલે સમયને સાથે સાયકલ ફરતી હોય અને એ જરૂરી પણ છે, પણ અલ્ટિમેટલી તો આપણા ઇમોશન કોઈ દિવસ ભૂલીને તમે કે મિસ કરીને તમે જો આગળ જાઓ તો એમાં તમને સુકૂન ના મળે. સર, લિરિસિસ્ટ અને આપણે મ્યુઝિક કમ્પોઝિંગની વાત આવીને, તમારા ફિલ્મોની લિસ્ટમાં એક ડાર્ક ફિલ્મ જેનું નામ પાલવડે બાંધી પ્રીત, આ ફિલ્મ પાછળ શું કોઈ જગ્યાએ તમને આ પ્રેરણા મળી હશે ને કે આ સ્ટોરી બનાવો, કે સત્ય ઘટના કે પછી કાલ્પનિક સ્ટોરી? કાલ્પનિક સ્ટોરી. હા, યસ, બિલકુલ કાલ્પનિક. એટલે મેં કીધું કે લોકો ને આ ફિલ્મ મગજમાં એટલી છપાઈ જાય કે રાતે સૂતા હોય તો ત્યાંના સીન ચાલે. એટલે આવી ડાર્ક અને અદ્ભુત એક સર, તમને રિસ્ક નથી લાગ્યું કે આ એક ટાઈપનો ટોપિક હું એ વિચારું? વખતે એવું લાગ્યું હતું, પણ શું હતું કે મન સાહેબે ગયું, માનવડા ગયું, મૈયર ગયું, તો હવે મેં કીધું પાલવડે બાંધી પ્રીતમાં અલગ સબ્જેક્ટ શું, કેમ કે મારા ટોપિક અલગ જ. અને મને સર ગમતી ફિલ્મ છે પાલવડે બાંધી પ્રીત. મને ગમતી છે સાહેબ. એ સૌથી બેસ્ટ એક કથા, એટલે એક જે કહેવાય ને પ્રેમનું એક સોલ, આત્મા, એક પ્રેમ ભગવાન શું કામ છે એની વાત જો હોય ને તો પાલવડેમાં છે. તો એમાં મેં એવું વિચાર્યું કે ભાઈ દરેક ફિલ્મોમાં છોકરો છોકરી પ્રેમ કરે, કાં બેમાંથી એક દુઃખી થાય, કાં વચ્ચે વિલન આવે, કાં એકાદો સુસાઇડ કરી લે, ઓલો મરી જાય. આ 5 એંગલ જ છે આમ તો આપણે હિન્દુસ્તાનની વાર્તાની. પણ આની અંદર રહીને અલગ કરવું હોય તો શું? તો મેં કીધું છોકરા છોકરીને પ્રેમ થાય, છોકરીને મા બાપ નથી હોતા, કાકા કાકી દાદી બધા ફૂલ લાડકોડથી એને ઉછેરી છે, અને એ છોકરીની મનોમન પ્રેમ કરનાર છોકરો છે, બારાત આવતી હોય, એને આગલે દિવસે રાત્રે આ છોકરીને હીરોના નામથી ટેકરીમાંથી બોલાવીને એનું ખૂન કરી નાખે, મારીને ત્યાં દાટી દે, તો શું થાય? તો બધા હલી જાય. તો શું થાય કે પબ્લિક એમ કે હિરોઈન તો મરી ગઈ, હવે શું? મેં કીધું એ જ મજા છે. તો શું થાય? તો મને કે હવે પછી શું તમે લાવશો? બરાબર, તમે પતાવી દીધી ઇન્ટરવલમાં. હવે મેં કીધું એ છોકરી આપણે દર્શકોને દેખાડી કે પેલા વિલનને એનું મર્ડર કરી નાખ્યું, ત્યાં દફનાવી ટેકરી ઉપર, જ્યાં હીરો મળતા હોય ને ત્યાં જ દફનાવે છે. આ એક વરુડેની ટેકરી કરીને એક આપણે સેટ લગાડ્યો હતો, આખો બહુ અદ્ભુત ટેકરી એ છે. અને અહીંયા બધે ગોતા ગોત થાય કે જીવલી ક્યાં ગઈ, જીવલી ક્યાં ગઈ, જીવલી અને દેવલો, કેમ કે નામ એવા રાખ્યા હતા લોકોને, જીવલી અને દેવલો. એ અને 100 વર્ષ પહેલાંનું બેકડ્રોપ લઈ ગયો હતો હું, કે 100 વર્ષ પહેલાંનું પટેલના ખાનદાનમાં જો આવું થાય તો શું થાય? કેમ કે ત્યારે જો જાન પાછી જાય ને તો ગામમાં હાહાકાર થાય, ઇજ્જત વહી જાય મા બાપની. એટલે સવારમાં ગોતાગોત થાય, હમણાં જાન આવશે, જીવલી ક્યાં ગઈ, જીવલી ક્યાં ગઈ. અને આઉટ ફ્રેમથી દાદીમાં હું તો અહીંયા છું, ઝૂપ દઈને મેં દેખાડ્યું, કલરફુલ છોકરી ત્યાં આવે. અરે પણ તું ગઈ હતી ક્યાં? તો કે હવે તું આવી ગઈ છું ને, બરાબર. અને એને જે દૂધથી નવરાવે છે, અંઘોળ અને મંત્રો સ્ટાર, તારી જે બેકગ્રાઉન્ડ આખું, અને એક એક સીન યાદ આવે સર, એક એક સીન. અને દર્શકોને જે કન્ફ્યુઝન જે છે, આ છોકરી છે કોણ, બરાબર. એટલે આપણે ભગવાનની આગળ એ 2 લાઈન બોલે છે કે હું મરી ગયા પછી પણ પાછી આવીશું. શું કામ? એ તમે જાણો છો. હું 30 દિવસનો ટાઈમ લઈને આવી છું. શું કામ? કે મારા પતિને આપેલું વચન, મારા કાકા કાકીની ઇજ્જત ન જાય, બારાત પાછી ન જાય, એટલા માટે હું આવી છું. પણ હું નથી, બરાબર. એ જ્યારે આ લોકોને જાણ થાય ત્યારે તું એને શક્તિ આપજે કે એ મારા વિરહને સહન કરી શકે. અને એ એક આત્મા એક હીરો સાથે ફેરા લે છે સાહેબ, અને પરણીને ઘરે જાય છે. અને કૂતરો અને ઘોડો જે હોય ને એ કેમ કે જાનવરને ખ્યાલ આવી જાય કે આ હું એ જ વિચારતો હતો કે આપણે એવું જાણ્યું છે કે એવું કંઈક હોય તો કૂતરાને ત્યારે તમે આ ડિટેલિંગ રાખી એટલે કૂતરો ભસે છે. એટલે હીરોની માં કે એ લાલિયા આજે તને શું થઈ ગયું છે, બરાબર. પણ દર્શકોને ખ્યાલ છે કે એટલે એ બધી ડિટેલિંગ. અને અંદર જાય છે, સોહાગરાતને દિવસે કહે છે કે હું 30 દિવસ સુધી તમને પત્નીનું સુખ નહીં આપી શકું. તો કે ફક્ત 30 દિવસ, બરાબર.
મેં તારી સાથે નહીં તારા આત્મા સાથે ફેરાવી લીધા છે. ઓલો અનાયસે કહે છે પણ એકચ્યુઅલી દર્શકોને ખ્યાલ છે કે તે એના આત્મા અને એ છોકરી નીચે સૂતી હોય છે અને રોજ રાત્રે ઊભી થઈ હાઈ સ્પીડમાં બહાર નીકળે છે. ચાંદની નાઇટમાં એ ટેકરી ઉપર જાય છે અને ત્યાં એના જૂના ગીતો વાગોળે છે અને ગીતો સ્ટાર્ટ થાય. હા, અને ઓલો ઊભો થઈને જુએ છે કે જીવલી ક્યાં ગઈ. ધીરે 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 એ પણ ટેકરી સુધી પાછો આવી જાય છે અને કહે છે કે તું અહીંયા, તો કે તારી મને બહુ યાદ આવતી હતી ને એટલે અહીંયા આવી. તો કે હું તો તારી બાજુમાં જ સૂતો હતો. તો કે એ તને નહીં સમજાય. એટલે એ જે ડેફ જે છે ને સાહેબ, એટલે એ તો અદ્ભુત હતું. એની જે ક્લાઇમેક્સ કે જ્યારે એની નણંદને ખ્યાલ આવે છે, કાચવાળો સીન. હા, એ એની નણંદ કે ભાભી આજ તમે મારું માથું ઓળી દો ને. કાચમાં નથી. હા, એટલે તેલ નાખી અને માથું ઓળાવતી હોય છે અને અરીસામાં જુએ છે તો પોતે એકલી આમ માથું ઓળે શોક થઈ જાય છે અને ફેંકી દાંતીઓ આમ ફેંકીને ધડધડ નીચે જાય છે અને એની માને કહે છે કે ભાભી કાચમાં નથી દેખાતા. હા, એટલે તો આજે હાઈપ ક્રિએટ થઈ હતી. હા, અરે આખું બરાબર. એટલે ઓલીની હાથમાં તે ઓલી કાંસાની તાંસળી હોય ને એમ પડી જાય છે અને મેં આખા ક્લોઝમાં ધડ આખી સાઉન્ડિંગમાં દેખાડ્યું છે અને ઉપર એક હાથ આવે છે. આખો સીનને બિલ્ડઅપ કરી દીધું. હા, આખું ટ્રીટમેન્ટ એની છે બરાબર. એની ઉપર એક હાથ આવે છે, આમ તાંસળીને આમ રોકી દે છે અને કેમેરો પેન થાય છે. આપણે જીવલી ઊભી થાય છે, શું થયું બા? અને આવી ડરી જશે, કંઈ નહીં બહુ બેટા એમ કરીને અને ઓલી હાઈ સ્પીડમાં જતી રહેશે. એટલે એ જે ટ્રીટમેન્ટ જે છે પાલવડે બાંધી પ્રીત એટલે એક અદ્ભુત કનેક્શન, અદ્ભુત પ્રેમ કે દુનિયાને જે કહેવું હોય કે મેં તો પાલવડે બાંધી લીધી પ્રીત તારી, બસ મારે સમાજને કંઈ લેવા દેવાની. બરાબર. એટલે રૂહથી રૂહની વાત જે છે ને એ આખી. અને છેલ્લે એક સંત આવે છે, ભિક્ષા દો, અને જીવલી ધીરે ધીરે ભિક્ષા આપવા જાય છે અને ઓલાને દેખે છે આ તો આત્મા છે, તારું શું અહીંયા કામ છે કે સંસારમાં. ત્યાં એક બહુ માસ્ટર એક ડાયલોગ આવે છે જે બોલે છે એ સંસારમાં છોડી દીધા પછી અહીંયા સંસારમાં પ્રેતાત્માને કોઈ જગ્યા નથી હોતી એમ. એટલે ઓલી કહે છે કે તમે તો જાણો છો હું અહીંયા શું કામ આવી છું. હું એ કહેવા આવી છું કે મારા વગર પણ તમારા જીવવું પડશે. બરાબર. પણ હું મોહમાં ફસાતી જાઉં છું. બરાબર. એટલે કે એનો પણ એક દિવસ રસ્તો નીકળશે, અલગ કરીને એ જતો રહેશે. પણ જ્યારે એ નણંદને આવી જાય છે ખ્યાલ, ત્યારે એની સાસુને શક જાય છે આ. એટલે સાસુ કહે છે કે આપણે ચંડી હવન કરીએ. નવચંડી હવનમાં પ્રેત કોઈ દિવસ બેસી શકે નહીં. હા સર, બધું રિસર્ચ. યસ. કે કાચમાં ભૂત ન દેખાય. હા, એ બધું. અને ભૂત પહેલા દેખાય નવચંડી હવનમાં, આ બધું રિસર્ચ. હા. એટલે એ બધું જે મેં સાંભળેલું અને આપણા શાસ્ત્રોમાં પણ એવું છે. એટલે બધી વાતો. હા, એટલે મેં એને માન્યતા પછી આપી કે આવું હોય. અને લોકની માન્યતા છે એટલે એને આપણે ધ્યાનમાં રાખીને જવું જોઈએ, તો જ કાલ્પનિક સારું લાગે ને. એટલે ઓલી તૈયાર થતી હોય અને હેઠે હવન આખો સ્ટાર્ટ થાય અને ઓલી બોલાવા જાય છે, ઓલી દરવાજો નથી ખુલતી. હા, બરાબર. અને પછી સંત આવે છે અલગ કરીને કે તમે આહુતિ સ્ટાર્ટ કરો, એ આવશે. અને આહુતિ જે આવું જ પડશે, મંત્રોચ્ચાર જે સ્ટાર્ટ થાય છે અને ધડ દઈને દરવાજો તૂટે છે અને જુએ છે તો જીવલી અને સાયલન્ટ એકદમ, અને ઉપર ટપ કરીને એ પગથિયા ઉતરે છે. અને એની સાસુ કહે છે વહુ બેટા, ત્યાં તો પાછળથી સંત કહે કોઈની વહુ નથી. આ ડાયલોગ હજી પણ સંભળાય છે અને બધા ધ્રુજી જાય છે. એ તો એક પવિત્ર આત્મા છે. અને એક ક્લાઇમેક્સમાં જ્યારે હિતેનને ભેટની મેં એને રડાવી છે જે ટ્રોલીમાં, એ વખતે થિયેટરમાં બૈરાઓ બેહોશ થઈ ગયા હતા. આટલું ઇમોશન આખું હોઈ ગયું. એટલે દરેક સબ્જેક્ટનો એક સોલ હોય, એક આત્મા હોય, અને એ આત્માને પ્રાણ પૂરવાની જવાબદારી ડિરેક્ટરની હોય. એટલે સબ્જેક્ટનો આત્મા સમજ્યા વગર જે ડિરેક્ટર સેટ ઉપર જાય ને, એટલે કદાચ કોઈ વાત અહીંયા સુધી પહોંચે નહીં એમ. એટલે એવું હું માનું છું એમ. એટલે આ કાલ્પનિક શક્તિ આખી આ ટાઈપની સ્ટોરી. એટલે આમાંથી દર્શકોને પણ આવ્યો છે ખ્યાલ કે દિગ્દર્શક એટલે શું, અને ફિલ્મો ચાલવા ન ચાલવા પાછળનું ક્યાંક મેનેજમેન્ટ, ક્યાંક કેરેક્ટરાઇઝેશન, કે ક્યાંક આપણે રસ્તો ચૂકી ગયા હોઈએ વાત કહેવામાં અથવા ડાયલોગ ડિલિવરીમાં, તો એવું બને. પણ સારી વસ્તુ દર્શકો આજે પણ અપનાવે છે અને મને વર્ષો સુધી અપનાવ્યો જ છે. એટલે મને તો વિશ્વાસ છે. પણ હું ખોખલી કે પ્લાસ્ટિક કોમેડીવાળી ફિલ્મો હું ન બનાવું કે બે અર્થી હોય એવું પૈસા માટે તેને. મને છે ને હંમેશા સંયુક્ત કુટુંબમાં
કેમ રહેવું જોઈએ અને આવતા ભવિષ્યમાં તે સાચું સુખ ક્યાં છે, બરાબર, એ વાત કહેવામાં જ રસ હોય છે અને એમાં જ હું છું. કારણ છે કે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકેલો છે, બરાબર. મારી પ્રતિમા લોકોના દિલમાં છે, હું જાતે કોઈ દિવસ તોડી શકું નહીં. લોકોએ જ બનાવી છે ને. યસ, એટલે એ હું ના તોડી શકું એમ. સર, આ પાલવડે બાંધીનો ટોપિક આવે એટલે તમે ભૂત પ્રેતમાં માનો છો ખરા? મને અનુભવ નથી થયો, એટલે હું એમ કહી શકું કે મને અનુભવ નથી થયો એટલે હું નથી માનતો એમ નથી કહેતો, પણ જેને અનુભવ થયો છે એવા એ લોકો કેટલા સાચા છે તો એને જ ખ્યાલ હોય કે એ સાચું બોલે છે કે કેમ. એટલે એ બાબત હું આમ સિક્કો ન મારી શકું, પણ બોલિવૂડથી લઈને હોલિવૂડથી લઈને અમુક શાસ્ત્રોમાં એના ઉલ્લેખો છે. એટલે કદાચ ને અત્યારે આપણે એની સાથે જવું જોઈએ. દાખલા તરીકે મહાભારતમાં કે ભાઈ ધૃતરાષ્ટ્રમાં 10,000 હાથી જેટલું બળ હતું. હવે એનું મીટર ક્યાં કોની પાસે છે? 10,000 હાથી એટલે શું થાય? પછી ભીમ છે 9 હાથીને હાથમાં રમાડતો, એ શાસ્ત્રોમાં જ છે, પણ એ આપણે શાસ્ત્રો કહે એટલે એના લોજિકમાં આપણે હૈયા રાખવાની હોય, બરાબર. પણ જે તમને સત્ય ફીલ થાય ને, જે અત્યારે હું બોલું ને જે તમને ફીલ થાય ને એ જ સત્ય, બાકી બધું મિથ્યા, હું એવું માનું છું. સર, આપણે તમારા માટે અત્યારે અમે આખી લગભગ કલાકની વાત કરી, એમાં તમારું વિઝન જાણ્યું. સૌથી વધુ તો મને તમારા લેખન વિશે પણ બહુ આજે મને ખબર પડી કે જશવંત ગંગ પહેલાં તો એક મહાન લેખક છે, પછી ડિરેક્ટર. આ બધું સર જાણ્યું. અને નવા મેકર્સ બાબતે આપણે વાત કરી, ઇવન આપણે સબસિડી વિશે પણ વાત કરી. તો સર, અત્યારના આજના નવા મેકર્સને શું તમારી એક ટિપ્સ, શું તમે કહેવા માગો છો અત્યારના નવા મેકર? હા, નવા મેકર્સ બધા સારું કામ કરી રહ્યા છે, પણ ઘણીવાર શું થાય કે દાખલા તરીકે કોઈ ફાઇનાન્સર શોધવામાં એને થોડોક ટાઈમ લાગતો હોય અને પ્રોપર કોઈ અધકચરીઓ ફાઇનાન્સર મળી ગયો હોય તો આને શું થાય કે ભાઈ પાર્ટી બીજા પાસે જતી રહેશે, એટલે અધકચરીઓ કામ ઉતાવળમાં રેકોર્ડિંગ કરાવી નાખે ને ઉતાવળમાં સેટ ઉપર જતા રહે, એટલે અલ્ટિમેટલી પછી ફાઇનાન્સર અડધેથી જતો રહેવાનો હોય. એટલે જે તમે વિચાર્યું હોય, જે ચિંતન કર્યું હોય એ વસ્તુ સ્ક્રીન ઉપર લાવી શકાય નહીં. ક્યારે થાય કે તમારો ફાઇનાન્સર મજબૂત હોય, યા તો એ મેકર મૂવીને જાણતો હોય, બરાબર, તો એને ખ્યાલ હોય કે ભાઈ મેકિંગ એટલે શું ને આમાં એટલા રૂપિયા લાગે તે પહેલેથી તૈયારી હોય. અને સ્ક્રિપ્ટ, મેઇન વસ્તુ પાયો શું છે? તમારી સ્ક્રિપ્ટ. હું એવું કહું છે કે કોઈ બી મેકરને છે ને સ્ક્રિપ્ટ એટલે પાયો. પાયો તમારો મજબૂત હોય ને તો જ એની ઉપર તમે 5 માળ કે 10 માળ 15 માળ લઈ શકો. પહેલી વસ્તુ સ્ક્રિપ્ટ એટલે મેઇન કથા તત્વ, એની અંદર આત્મા હોવો જોઈએ, હું એવું માનું છું. પછી આવે મેકિંગ. તમારી સ્ક્રિપ્ટ જ્યારે મજબૂત હોય, તમે સંપૂર્ણ સેટિસ્ફાય હો, તમને દુનિયાના રંગ તરંગો કે ઇમોશન કે દર્શકોની નાડીની ખબર હોય, એ વસ્તુ તમે બધું અંદર કલર પૂર્યા છે. હવે શું તો કે આનું બજેટ 3 કરોડ છે, બરાબર, તો કોઈ ફાઇનાન્સર એમ કે ભાઈ આને કરોડમાં આપણે બનાવીએ તો જે શું કહેવાય કે નબળો ડિરેક્ટર હોય, બરાબર, એને એમ થાય કે આ વળી પાછું જતું રહેશે, બરાબર, અને એમ કરીને હા પાડી દે કે ભાઈ કંઈ વાંધો નહીં આપણે કરી નાખીએ એમ. તો પછી તમારે કોમ્પ્રોમાઇઝ થાય. 20 હાથી લખેલા હોય ને પછી હાથીની જગ્યાએ 20 બકરાય ન હોય, એક બકરું ખાલી આમ દેખાડી દો તમે, તો એ મેન સોલ જે છે વાતનો એ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થાય એમ દરેક મેન સ્ક્રિપ્ટ. એટલે પહેલાં તો તમારું ચિંતન હોવું જોઈએ કે લોકો છે ને વર્ષ દિવસ સુધી મતતા. હું વર્ષથી 1.5 વર્ષ સુધી સ્ક્રિપ્ટમાં લઉં. સ્ક્રિપ્ટ ઉપર તમે બેસો, મનોમંથન કરો ને એનાલિસિસ કરો. મનોમંથન, અને એ સ્ક્રિપ્ટ જે મેં વિચારી હોય ને એ જ રીતે પડદા પર આવવી જોઈએ. વિઝનમાં પણ કાંઈ કોમ્પ્રોમાઇઝ, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. મૈયરમાં મારે હિરોઈનનું ઇન્ટ્રોડક્શન મોરની સાથે હતું, આખી પિક્ચર પૂરી થઈ ગઈ ત્યાં સુધી મોર ના મળ્યો. મારા છોકરાઓ રોજ રાત્રે શમશાનમાં જાય, કોઈ કે મોર ગોતવા, મોરલો, કોઈ કે કબરમાં છે, કોઈ કે અહીંયા છે. 40 દિવસ સુધી છોકરાઓ થાકી ગયા, અને જેદી રાજપીપળા છેલ્લું ગીત પૂરું થયું, કુકુ બોલે કોયલડી, અને 4 વાગે પેકઅપ થયું, ત્યારે ફોન આવ્યો કે મોર મળી ગયો છે. અને છોકરીનું ઇન્ટ્રોડક્શન જે છે મોર, હા, એ પેકઅપ થઈ ગયા પછી એ શૂટ કર્યું મેં કે મોર જોઈએ એટલે જોવે. માંડોડામાં એક સીન હતો કે સૂકા ઝાડ ઉપર કોયલ બોલે. કોઈ દિવસ સાંભળ્યું કે સૂકા ઝાડ માથે કોયલ પેટી હોય? મારો થોટ હતો કે સૂકું ઝાડ આખું હોય ને એની ઉપર કોયલ બોલે. કોયલ માટે છે ને થાકી ગયા છોકરાઓ, છેલ્લે 20,000ની ખરીદી બોમ્બેથી માર્કેટમાંથી અને પ્લેનમાં લાવ્યા હતા, અને એ કોયલને સૂકા ઝાડમાંથી બેસાડીને શોટ લીધા મેં. એક વસ્તુ પર એટલું કામ થયેલું. જી.
ત્યારે એમ એટલે હું મારા કોઈ બી વસ્તુમાં મારા વિઝનમાં કે કોસ્ચ્યુમમાં કે લાઇટિંગમાં કે ફ્રેમિંગમાં હું કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરતો નહીં. ત્યારે મારા ગીતના સાઉન્ડ ટ્રેક 8-8 લાખ રૂપિયાના બનતા. મયરનો ટ્રેક 8 લાખ રૂપિયાનો છે. લોકો 8 લાખમાં મૂવી બનાવતા હતા. મારે 8 લાખ રૂપિયાનું ખાલી રસોડું એ વખતે થતું. વિચારો તમે. એટલે ચિંતનની સાથે એવું મેકિંગ સ્ક્રીન ઉપર હોય બરાબર. એટલે એ દરેક મેકરોએ એ ધ્યાન રાખવું જોઈએ કે પોતાની ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારે મનગમતું આ પિક્ચર મારે સમાજને આપવું છે. ફાઇનાન્શિયલ ભલે વર્ષે મળે કે 2 વર્ષે મળે, તમારામાં સ્કિલ હશે તો ડેફિનેટલી ઈશ્વર તમને સારો પ્રોડ્યુસર આપશે. પણ એ વિશ્વાસ જો હોય તો જ એ વાત તમે સ્ક્રીન ઉપર લાવી શકો. વિશ્વાસ કમાવાની વાત તમારી હાથમાં છે. યસ. એટલે સ્ક્રિપ્ટ નહીં કોમ્પ્રોમાઇઝ અને તમારી ઉપર પોતાની ઉપર તો તમને પહેલા વિશ્વાસ હોવો જોઈએ કે મારે શું સમાજને આપવું છે અને હું આ જ આપીશ તો એ વસ્તુ થાય. પણ એ મેકરો છે નથી એમને જે લોકો સમજે છે ને એ લોકો કોમ્પ્રોમાઇઝ નથી કરતા. પણ એને માટે થઈને હું એવું કહીશ કે સારા મેકરો અને દરેક ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ બી સારીની સામે નરસી વસ્તુ હોય એની તો સ્વાભાવિક છે. પણ બને ત્યાં સુધી સમાજને ગુમરાહ કે ગેરમાર્ગે કે લોજિક વગરના આપણા કલ્ચરને કે પરિવારને કે આપણી ઇજ્જતને ધક્કો થાય બરાબર એવું બને ત્યાં સુધી ચિત્રાંકન કરવું ના જોઈએ. કારણ છે કે તમે જે ડિરેક્ટ કરી એ તમારા છોકરા જોશે, કેમ કે એ વસ્તુ અમર છે, અમર થઈ ગઈ બરાબર. તો એ વખતે એમ કહે છે કે અચ્છા અમારા દાદાનું વિઝન ને ચિંતન આવું હતું ત્યારે ચીટરિયાઓ ચલાવો, એવું ના કે એને ફીલ થવું જોઈએ કે અચ્છા અમારા પરદાદામાં આ ચિંતન હતું એટલે અમારામાં આ વસ્તુ છે સાહેબ. એટલે હું માનું છું એમાં. સર આજે એટલી વાત થઈ, મને તો એવું લાગે છે કે અહીંયાથી ગમે એટલા સવાલ રહેશે અહીંયાથી જવાબ મળતા જ રહેશે. એ સરસ્વતીની કૃપા છે. અને સૌથી એક અગત્યની વાત કે મારું સપનું હતું કે હું રાઇટર બનીશ, પણ આવો સારો રાઇટર બનીશ અને લોકો મને એટલો પ્રેમ આપશે બરાબર. એ ગોડ ગિફ્ટ સરસ્વતીની અને ઈશ્વરની કૃપા. અને એથી વિશેષ એક સારો દિગ્દર્શક તરીકે લોકોએ મને અપનાવ્યો. અને આ લપસણી લાઈનમાં હું આજ સુધી એ જ રીતે અડીખમ રહ્યો કે 30 વર્ષ સુધી, આજની તારીખ સુધી, કાલની તો મને નથી ખ્યાલ, પણ આજે મારા શૂટિંગમાં કોઈ બી બેન દીકરી હોય ને કોઈ એમ કે ભાઈ કોના શૂટિંગમાં દીકરી ગઈ, તો કે ગાંગણી સાહેબમાં, તો કે ત્યાં કોઈને સાથે રહેવાની જરૂર નથી. એ આજની તારીખમાં આ યુગમાં છે, એ ઈશ્વરની કૃપા છે. અને એક સારો સર્જક તરીકે અને છતાં એવું મને હતું કે મોરારી બાપુને હાથે એક ગીતકાર તરીકે તો હું છું, પણ એક કવિ તરીકેની જે મારી અંદરની વ્યથા વેદના, જે મારા સ્કિલ, મારા વિચારો, મારું ચિંતન જે છે એ એકવાર એક પુસ્તક રૂપે આવે એમ. તો એ મેં 51 કવિતાઓનો રસથાળ ની રંગોળી, 51 કવિતાઓ જે માસ પબ્લિક ખેડૂતથી લઈને ફ્લાઇટમાં બધા જ વર્ગની બધી સમજાય એવી લેંગ્વેજમાં મોરારી બાપુએ એનું વિમોચન કર્યું હતું. અને એ માર્કેટમાં પણ આવી છે અને દરેક સ્ટોર ઉપર છે. એનું નામ છે કસુંબલ પ્રીતનો કેફી રંગ. કસુંબલ પ્રીતનો કેફી રંગ. કસુંબલ પ્રીતનો કેફી રંગ મેં ખુબરે પીધો મન ભરી, હવે બીજાનો રંગ અમને શું રંગવાનો, અમે જાતે જ રંગાણા એવા હરી હરી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. એ કસુંબલ પ્રીતનો કેફી રંગની એક ગ્રંથ મેં લખ્યો અને માર્કેટમાં છે. એટલે હવે મારા દરેક સપનાઓ આમ પૂરા કર્યા છે. ઈશ્વરે મારી લાયકાત કરતાં મને 1000 ગણું વધુ આપ્યું છે, એટલે મને એની સેટિસ્ફાય છે. અને હવે જે કાંઈ હું કરું છું બરાબર, એ પૈસા માટે થઈને નહીં, પણ મારી ખુશી માટે કે મને જે ઈશ્વરે સરસ્વતીએ જે આપ્યું છે એ મારે હંમેશા છેલ્લા શ્વાસ સુધી લોકોને કંઈ ના કંઈ વાતો કરવી છે, કહેવું છે, કલમ થ્રુ, ગીતો થ્રુ, મ્યુઝિક થ્રુ. આવું મારું ચિંતન છે એમ. વાહ. આજે અમને તમને સંપૂર્ણપણે જાણવા મળ્યા, તમે શું છો, ક્યાંથી તમે આવો છો ને કેવી રીતના બધી તમે વસ્તુ ક્રિએટ કરી. એટલે સર મને એવું લાગે છે કે આ સેશન, આ એપિસોડ નવા મેકર્સો માટે ઘણું બધું હોમવર્ક સમાન રહેશે. અમને ઘણું બધું જાણવા મળ્યું યોર પોડકાસ્ટના આ પ્લેટફોર્મ ઉપર. મને પણ ખૂબ આનંદ થયો અને મજા આવી, કેમ કે મનની વાત અમુક જગ્યાએ એવું હોય કે દરેક જગ્યાએ મોકળાશથી આપણે વાત ના કરી શકતા હોય.
ઘણી વખત એમાં દર્શકોને એમ થાય કે ભાઈ જસવંત ગાંગાણી માટે છે ને તો મેં આવું સાંભળ્યું છે, કોઈ કે મેં આવું સાંભળ્યું છે, પણ જ્યારે જસવંત ગાંગાણી પોતે કહે છે જ્યારે એના મોઢે. મનની વાત કહેતા હોય ત્યારે એને કબૂલાત થાય કે નહીં એકચ્યુઅલી પેલો ભાઈ આમ કહે છે પણ ગાંગાણી સાહેબ પોતે જે કે એ વસ્તુ સાચી હોય ને એની જર્ની કે કેટલી એની સ્ટ્રગલ કરી, કેટલું શું કર્યું આ તે અને અહીંયા સુધી પહોંચ્યા. અને એટલે સર, એની અમારે- પોતાની કબૂલાત જે હોય તો એ લોકોને સેટિસ્ફાય થાય અમારા અને આ ટીમનો ગલત એ જ ફહેમી હોય મતલબ એ હતો. દૂર પણ થાય. હે? અમારો મેસેજ પણ અમારી આ ટીમ છે, આ પ્લેટફોર્મને એક જ મેસેજ છે કે બહુ સરસ. ગુજરાતના લોક સુધી એક લોક સુધી એક સાચી વાત, આપણી વાતો આપણી ભાષામાં પહોંચે ને એ અમે સર મકસદ લઈને ખૂબ ચાલીએ જ આનંદની વાત છે, ખૂબ સારું કામ કરી રહ્યા છો. ને બીજું કે મારા ધ્યાનમાં અમુક આ રીતનું છે પણ એટલે આ લેવલનું આ રીતનું પ્રોફેશનલી કામ કદાચ મને ધ્યાનમાં નથી, પણ આ જે કરી રહ્યા છો તમે ખૂબ જ આનંદની વાત છે. ને થેન્ક યુ વેરી મચ છીએ. અરે સર, કે મને તમે બોલાવ્યો અને લોકો સુધી વાત કહેવાનો મોકો તમે આપ્યો. નહીં સર, અમે પણ અમારી પૂરી ટીમ વતી સર આ ખાલી મહેનત છે. જી જી. અમારી ટીમ પણ આ મહેનત કરે છે, એ જે અમે લોકો સુધી બહાર લાવશું. જી. હવે સારું છે, સાચું છે, ખરાબ ખોટું એ અમને નથી નથી ખબર, ખબર. પરિણામની ચિંતા નથી. નથી. પોસિબલ થાય ત્યાં સુધી અમે સાચું લોકો સુધી પહોંચાડશું. તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા એ બદલ મારી પૂરી ટીમ અને યોર પોડકાસ્ટના આ પ્લેટફોર્મ પરથી સર તમને દિલથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી Thank you મચ. very much. થેન્ક યુ. Thank you, sir.